यो अन्तप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्रसन्नतां या न गताभिषेकत तथा न ममले वनवासदुःखत मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। गई काले પૂર્વ કથા પ્રસંગમાં આપણે જોયું વાલ્મીકીજીએ પોતાનો શોક શ્લોકત્વને કર્યો. જીવનનું એવું કોઈ પણ દુઃખ નથી કે જેને સુખ અને શાંતિમાં ફેરવી ન શકાય. આ વાત આપણને રામાયણ કરે છે. એ વાલ્મીકીજીના જીવનમાં જોઈએ કે તુલસીદાસજીના જીવનમાં જોઈએ. શોકને શ્લોકત્વ કેવી રીતે કરવું. આપણે આની સાથે સાથે કુટુંબના પ્રશ્નો, કુટુંબનો શોક, કુટુંબના દુઃખ, એની વાતો પણ આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે એ પણ જોયું કે દશરથના ઘરમાં આટલો બધું સુખ હતી, શાંતિ હતી, સંપ હતો, પણ પ્રશ્ન કેમ થયો? અને એ પ્રશ્ન થયો, પણ પ્રશ્ન એનો ઉકેલ કેટલો સરસ મળવા માંડ્યો. દશરથના ઘરની અંદર કૈકેયી દ્વારા પ્રશ્ન થયો છે. મંથરાએ પ્રશ્નની પ્રેરણા કરી છે. પ્રશ્ન ભયંકર છે. આખી રાત દશરથે સમજાવ્યા છતાં પણ કૈકેયી માનતા નથી. હવે બીજું એ કંઈ કરવા તૈયાર જ નથી. એ વખતે રામને વનવાસ આપવામાં આવ્યો, પણ ભગવાન શ્રી રામ એ તો સહજ આનંદ નિધાનું. ભગવાન અને સંત કાયમ સહજાનંદી હોય છે, તો સહજાનંદને લીધે એને આ પ્રશ્નની કોઈ અસર ન થઈ. પણ માતા કૌશલ્યા પાસે જ્યારે ગયા, કૌશલ્યા એ એમના અંતરની અંદર દ્વિધા થઈ, મૂંઝવણ થઈ, ઘડમથલ થઈ. શું કરવું? ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ભઈ ગતિ સાપ છછુંદરી કેરી. સાપે છછુંદર ગળ્યો હોય, સાપ ન છછુંદરને બહાર કાઢી શકે, ન એને અંદર લઈ શકે. શું કરવું? આજે આપણે એ જ વધારે સમજવા માગીએ છીએ કે વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ નહીં. પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે, એમણે જ આ આપણને સમજાવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આવા સંતો શાસ્ત્રના ગૂઢ રહસ્ય આપણી આગળ છતાં કરી શકે છે. ખાલી મૌખિક રીતે છતાં નથી કરતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવન દ્વારા છતાં કરે છે. એ રીતે જ આ સંતો આપના જીવનનો અર્ક, સાર આપણને આપે છે. વોટ ઇઝ રાઈટ ઉપર જવું. ઘરમાં પ્રશ્ન થાય તો મારે શું કરવું? મારે વિચાર કરવો કે મારે ઉકેલ તરફ જવું છે. જો સીતાજી ત્યાં જ હતા, સીતાજીને ભગવાન રામચંદ્રે કહ્યું
કે મારે હવે વનવાસમાં જવાનું છે, માટે તમે હવે ધીરજ રાખજો, માતા કૌશલ્યાની સેવા કરજો, ભરતજીની આજ્ઞા મુજબ વર્જો. આ બધી વાતો જ્યારે સાંભળી ત્યારે સીતાજી સ્તબ્ધ થઈ ગયા. સીતાજીના આંખમાંથી આંસુ સરવા માંડ્યા કે રામ, તમે મને આ શું કહો છો? હું મારા ઘરેથી જ પતિવ્રતાપણાનું શિક્ષણ પામી છું. મારા કુટુંબમાં મને સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે પતિ સાથે વર્તવું. માટે તમે જરા પણ ચિંતા ના કરતા, હું તમારી સાથે આવવા તૈયાર છું. રામે કહ્યું કે સીતા, વન કંઈ સામાન્ય નથી. વનની અંદર અહીંના જેવી સુખ સગવડો નથી. વનની અંદર છપ્પર પલંગો નથી. વનની અંદર ભોજનની કોઈ સામગ્રી નથી. ક્યારેક ફળ ફૂલ મળે, ક્યારેક ન પણ મળે, ક્યારેક પાણી પણ ન મળે. વનની અંદર હિંસક પશુઓ અને એના કરતાં હિંસક રાક્ષસો, આ બધાનો ત્રાસ તમે કેવી રીતે સહન કરી શકશો? ત્યારે સીતાએ રામચંદ્રજીને કહ્યું કે હું મારા ઘરેથી એ જાણું છું કે પતિ જ સ્ત્રીનું સર્વસ્વ છે, અને એટલા માટે રામ, જો તમે મને સાથે રાખશો તો હું વનના દેવદેવીઓને મારા સાસુ સસરા સમજીશ, વનને હું અયોધ્યા સમજીશ, જંગલના મૃગલાઓને મારા સંબંધીઓ સમજીશ, અને તમે મને સાથે રાખો તો ભૂમિશૈયા એ મારા માટે રૂની પથારી થશે, વલ્કલ વસ્ત્ર એના માટે મારા માટે રેશમી વસ્ત્ર થશે. માટે તમે એની કોઈ ચિંતા ના કરતા, પણ મને તમે સાથે લઈ જાઓ, મારે તમારી સેવા કરવી છે. આવા મુશ્કેલીના સમયમાં હું તમને મૂકું એ કેમ ચાલે? જો સીતાજી ચર્ચા નથી કરતા કે કૈકેયીએ કહ્યું, કેમ આમ કહ્યું, તેમ કહ્યું. ઉકેલ તરફ જાય છે. વોટ ઇઝ રાઈટ? આ મુશ્કેલીનો સમય છે, મારે મદદ કરવી જોઈએ. અત્યારે બીજા બધા પ્રશ્ન દૂર કરીને મદદ કઈ રીતે થઈ શકાય? મારે તમારી સેવા કરવી છે. આ ભાવના એ સ્ત્રીની હોય, આ ભાવના એ પત્નીની હોય. એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ રામાયણ વાંચીશું તો આપણને ખબર પડશે. ભાઈએ ભાઈ સાથે કેવી રીતે વર્તવું, પતિએ પત્ની સાથે કેવી રીતે વર્તવું, પત્નીએ પતિ સાથે કેવી રીતે વર્તવું, માતાએ પુત્ર સાથે કેવી રીતે વર્તવું, પુત્રે પિતાની સાથે કેવી રીતે વર્તવું. બધા જ પ્રશ્નો આપણને, બધા જ સંબંધોનો ઉકેલ એમાં આપણને દેખાય છે. સીતાજી આ તૈયારી બતાવી. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આવું થાય છે. અમારા અમેરિકાના સત્સંગ મંડળના પ્રમુખ કેસી પટેલ, એમનો દીકરો પંકજ છેલ્લા લગભગ 3.5-4 વર્ષથી, કદાચ વધારે થયા હોય તો મને ખબર નથી, કોમામાં છે. જીવે છે, નથી બોલતા, નથી ચાલતા, નથી હાલતા, કશું જ ખબર નથી. એક બસ જીવન છે એટલું જ આપણે કહી શકીએ, એ સિવાય આપણે કંઈ જ ના કહી શકીએ એના માટે. તેમ છતાં પણ એના પત્ની આજ સુધી હજી પણ એના પતિની યથાર્થ સેવા બજાવે છે. રામાયણ આવા સંતોના સાનિધ્યમાં સાક્ષાત થાય છે. આવા સંતોના સાનિધ્યમાં રામાયણનો આપણને દર્શન થાય છે તો એની સેવા કરે છે. સીતાજી કહે છે કે મેં મારા ઘરની અંદર મારા માતા પિતાએ મને આ શિક્ષણ આપ્યું છે. અત્યારે તો આપણે જોઈએ છીએ, જો કે ભાગવતની અંદર આ વાત પૂર્વથી કરેલી જ છે. ભાગવતના 12 સ્કંધમાં કળિયુગમાં કેવું થશે એનું વર્ણન આવે છે. એમાં લખે છે વ્યાસજી, કહેતા કે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે પછી સંબંધી છે ને શાળા જ સંબંધી રહેશે. બ્રહ્મદર્શન સ્વામી વારંવાર શાળાનો પ્રયોગ કરતા હતા, એટલે મને થયું કે આ ભાગવતનું વાંચીને કરતા હશે. તો ભાગવતમાં કહ્યું છે કે શાળા જ સંબંધી થશે, અને એને લીધે આજે કેવું શિક્ષણ પામે છે. ઘરની અંદર જ પહેલેથી દીકરીને એવી વાત કરવામાં આવી કે જોજે, જાય એટલે તરત જુદી થઈ જજે. પરમ પૂજ્ય સ્વામીશ્રી આ વખતે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર હતા. એક ભાઈ એના દીકરા સાથે સ્વામીશ્રીની મુલાકાત લેવા આવ્યા હતા. પ્રશ્ન હતો ઘરનો. સ્વામી આગળ પ્રશ્ન રજૂ કર્યો કે સાસુ ને વહુને બંનેને બનતું નથી. સ્વામીએ બહુ બધી વાત કરી, પણ કહ્યું સ્વામી બધા પ્રયત્ન કર્યા પણ વહુ માનવા જ તૈયાર નથી. ત્યારે બાપાએ કહ્યું કે વાંધો નહીં, હવે તૈયાર ના હોય તો પછી તમે જુદા રહો. ને દીકરાને કહ્યું કે તારે એની સેવા કરી આવી, રોજ જઈ આવું, માતા પિતાને મળી આવું, બીજી બધી રીતે બધી સંભાળ રાખવી. દીકરો ધ્રુસકે ધ્રુસકે રડ્યો સ્વામી પાસે કે મારે આવી પરિસ્થિતિ આવી. પેલું ઘરેથી એવું શિક્ષણ જ પામીને આવ્યા હોય એટલે પછી એવી પરિસ્થિતિ આવે. તો સીતાજી અહીંયા કહે છે
કે મારે તમારી સેવા કરવી છે. આ પ્રશ્નમાં હું તમને એકલા ન મૂકું. ઉકેલ તરફ જાય છે, વોટ ઇઝ રાઈટ. લક્ષ્મણજીને ભગવાન રામચંદ્રજી કહે છે કે હું હવે જાઉં છું, માટે તમે સૌથી વધારે જરૂરિયાત તારી છે કે તું માતાઓની સંભાળ રાખ, પિતાની અત્યારે સેવા કર. અને હું અને સીતા જઈએ છીએ. ત્યારે લક્ષ્મણ કહે છે કે આજ સુધી હું તમારી સાથે રહ્યો છું અને આવા સમયે તમે મને મૂકી દેવા માગો છો? રામ, આવું કેમ તમે વિચારો છો? તમે જંગલમાં દુઃખો સહન કરશો એના કરતાં હું વધારે સહન કરીશ. મને જંગલની અંદર તમારી સેવા માટે આવવા દો. લક્ષ્મણજી વારંવાર વિનંતી કરે છે અને વિનંતી કરીને રામને સેવાની વાત કરે છે. ત્યારે રામચંદ્ર ભગવાન કહે છે કે જા માતા સુમિત્રાની રજા લઈ આવો. સુમિત્રાની રજા લઈ આવો એવી વાત કરી. ત્યારે સુમિત્રા પાસે જ્યારે જાય છે, તુલસીદાસજી લખે છે કે સુમિત્રા પાસે જઈને લક્ષ્મણે જ્યારે આ વાત કરી કે રામચંદ્રજીને વનવાસ થયો છે, ત્યારે સુમિત્રાનું એકદમ આઘાત લાગ્યો એમને. અને તુલસીદાસજી લખે છે ધૂને હું શીરું, માથું હલાવવા માંડ્યા કે આ શું થઈ ગયું? રામનો રાજ્યાભિષેક હતો અને આ શું થઈ ગયું? ધૂને હું શીરું. એ પોતે પોતાનું માથું હલાવવા માંડ્યા કે આવી પરિસ્થિતિ. પણ સુમિત્રા પણ કૌશલ્યાની પગલે પગલે ચાલે છે. સુમિત્રા સાધ્વી સ્ત્રી છે, સાધુતાવાળા છે. પૂજ્ય મોહન સ્વામી આજે સવારે કથામાં વાત કરતા કહ્યું હતું કે સાધુ કપડે કરીને નથી, પણ સાધુ વૃત્તિ બધાને કેળવવાની છે. તો બધાએ સાધુ થવાનું છે. સુમિત્રામાં સાધુ વૃત્તિ હતી. એમણે પણ ત્યાં કોઈ દાવો ન માંડ્યો. કેવી અદ્ભુત વાત એમણે સુમિત્રાએ કરી. લક્ષ્મણજીને કહે છે કે તારે સેવામાં જવું છે ને, જા બેટા. રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજામ અયોધ્યામ અટવીમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. યથા સુખમ ગચ્છતાત. હે લક્ષ્મણ, તું સેવામાં જાય છે તો ધ્યાન રાખજે, મને યાદ ના કરતો. સીતાને મારા જેમ માતા જાણજે, રામને દશરથની જેમ પિતા જાણજે, જંગલને અયોધ્યા જાણજે. ગચ્છતાત યથા સુખમ. સુખે કરીને તું જા. લક્ષ્મણજીને આવી વાત સુમિત્રા કરે છે. વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ ઉપર સુમિત્રા નથી જતા. સુમિત્રા પણ ઉકેલ તરફ જાય છે કે કેવી રીતે વધારે આપણા ઘરનો પ્રશ્ન ઉકેલી નાખવો. સુમિત્રા જેવી માતા જ્યારે ભગવાનને પોતાના પુત્ર અર્પણ કરે ત્યારે આપણને યાદ આવે કે જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્ય. પુત્રને વૈરાગ્ય પ્રેર્યો. પુત્રને વૈરાગ્ય પ્રેરીને ભગવાનને ખોળે મૂક્યા. સુમિત્રા જેવી માતાઓના દર્શન જ્યારે જ્યારે દીક્ષા મહોત્સવ થાય છે ત્યારે ત્યારે થાય છે. અહીંના જ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આ વાત કરી હતી. કેન્યાના જ મોમ્બાસાના અમારા બ્રહ્મતીર્થ સ્વામી, એમના બાપુજી તો બહુ નાના હતા ત્યારે ગુજરી ગયા હતા. તેમ છતાં એમની માતાએ બ્રહ્મતીર્થ સ્વામીને મોકલ્યા અને પત્ર લખ્યો હતો કે મારો મટીને સ્વામીનો થજે. આ સુમિત્રા એ આજે પણ છે. અત્યારની જ વાત કરું તો હમણાં પૂજ્ય પૂર્ણજીવન સ્વામી એમણે તબલા વગાડ્યા. પૂર્ણજીવન સ્વામી ઊભા થજો. તો પૂર્ણજીવન સ્વામી આ તબલા વગાડ્યા. એમના માતા પિતાના એકના એક પુત્ર છે અર્પણ થયેલા છે. એકના એક પુત્ર, એને કોઈ બેન નથી. ગચ્છતાત યથા સુખમ. આ પૂર્ણજીવન સ્વામી છે. અહીંયા જ અત્યારની વાત કરીએ તો તપોવત્સલ સ્વામી તમારા પૂજારી તરીકે અત્યારે સેવા બજાવે છે અને કિશોર મંડળ ચલાવે છે. એ તપોવત્સલ સ્વામી છે, એના માતા પિતાના એકના એક પુત્ર છે. અહીંયા તમારે વર્ષોથી શ્રીજી સૌરભ સ્વામી સેવા કરે છે. એના માતા પિતાને 2 જ પુત્ર, અને બંને પુત્ર ભગવાનની સેવામાં અર્પણ કરી દીધા છે. એક તીર્થ સ્વરૂપ સ્વામી ને આ શ્રીજી સ્વરૂપ સ્વામી. આવી સુમિત્રા માતાઓ જ્યાં રામનું અયનમ હોય, જ્યાં રામનું ઘર હોય ને ત્યાં પ્રગટ થાય. રામસ્ય અયનમ. રામનું ઘર કયું? રામનું ઘર એવા સંતો છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા, કે જ્યાં રામ પ્રગટ રહે છે. એટલા માટે ત્યાં આવી સુમિત્રા જેવી માતાઓ પ્રગટ થાય છે. તો આપણે વાત કરતા હતા કે સુમિત્રા માતા પણ વોટ ઇઝ રાઈટ ઉપર જાય છે. વોટ ઇઝ રાઈટ. આખું કુટુંબ, પ્રશ્ન ઘરમાં થયો છે, પણ કુટુંબ આખાની અંદર કેટલો સમસુરત ભાવ, એકતા છે, કેટલી બધી બધાને ભાવના છે. અને સુમિત્રા પણ તૈયાર થઈ ગયા. લક્ષ્મણના પત્ની ઉર્મિલા તો આવ્યા જ નથી. બધા આધુનિકો ઘણીવાર પ્રશ્નો કરે છે કે ઉર્મિલાનો ઉલ્લેખ કેમ રામાયણમાં નથી? લગ્ન વખતે ઉલ્લેખ છે,
પણ લક્ષ્મણ નીકળ્યા ત્યારે કેમ ઉલ્લેખ નથી ને એના ઉપર બધી ચર્ચા કરીને વિચારણા. ભાઈ ચર્ચા વિચારણા મૂકીને જે સુમિત્રાએ કહ્યું એ ઉર્મિલાએ કર્યું જીવનમાં ઉતારવા માંડો ને. અત્યારનો જમાનો ચર્ચાનો થઈ ગયો. ચર્ચાને વિચારણા કર્યા કરે કે હનુમાનજી જ્યારે લંકામાં ગયા અને ત્યારે હનુમાનજીએ નાના વાંદરાનું સ્વરૂપ લઈ લીધું હતું. બહુ નાના વાંદરા થઈ ગયા હતા. તુલસીદાસજી લખ્યું છે કે મશક કહેતા કે મચ્છર જેવા થઈ ગયા હતા. તો પૂછે કે વીંટી કેવડી થઈ ગઈ હતી. એટલે ભાઈ હવે એ બધી માથાકૂટ મૂકો અને હનુમાનજી શું કરે છે એનો વિચાર કરો. આપણું લક્ષ્ય વર્તવા પર નથી, રામાયણને યથાર્થ ઉતારવા પર નથી. જો રામાયણને ખરેખર અંતરપૂર્વક સાંભળીએ, વાંચીએ તો એને કેમ ઉતારવું એનો આપણને ખ્યાલ આવે. ઉર્મિલા એને ખબર છે, ઉર્મિલા જાણીને નથી આવ્યા. સીતા રામના પત્ની છે, સ્વામીના પત્ની છે, માલિકના પત્ની છે. એટલે સ્વામીની સેવા માટે સ્વામી સાથે જઈ શકે. પણ ઉર્મિલા પણ પતિવ્રતા છે. એ જાણે છે કે હું સેવકની પત્ની છું. જો સેવકની પત્ની સેવકની સાથે જાય તો સેવકે બે કામ કરવા પડે. એની પત્નીની એ સેવા કરવી પડે અને ભગવાનની એ સેવા કરવી પડે. ભગવાનની સેવામાં વિક્ષેપ ન પડે એટલા માટે ઉર્મિલા, કેટલો મહાન ત્યાગ છે એમનો. ઉર્મિલા એટલા માટે લક્ષ્મણને મળવા પણ નથી આવ્યા. છેલ્લે લક્ષ્મણનું મોઢું જોવા પણ નથી આવ્યા. કેટલું પતિવ્રતાપણું આ રામના કુટુંબમાં, દશરથના કુટુંબમાં છે. તો એટલા માટે કે છે કે આખું કુટુંબ વોટ ઇઝ રાઈટ ઉપર ગયું. વોટ ઇઝ રાઈટ ઉપર આખું કુટુંબ ગયું. એને લીધે કોઈ પ્રશ્ન ન થયા. આપણને એમ થાય કે મારા ઘરમાં આવું થાય તો કેવું. કોઈ પણ ઘરમાં આવું થવું એ શક્ય છે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. એમણે કરે છે એમ નહીં, એમણે કરીને બતાવી છે. પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભા રૂપી જે કોન્સેપ્ટ આપ્યો છે, પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો જે આદેશ આપ્યો છે, ઘરમાં બધા જ વ્યક્તિ રાતના એક સાથે ભેગા થાય, 20 મિનિટ 25 મિનિટ 30 મિનિટ જેટલી જેનો સમય, જેટલી જેની શ્રદ્ધા, થોડું ધૂન ભજન થાય, થોડુંક કથા વાર્તા થાય. ગમે તે ગ્રંથ, રામના ઉપાસક હોય તો રામાયણ વાંચો, કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો ભાગવત વાંચો, ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય તો ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અથવા ગુણાયતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામીના ચરિત્ર વાંચો. આનાથી શું થાય છે? આપણે ઘરની અંદર આવું રામ રાજ્ય સ્થાપવા માગીએ છીએ. જૂન મહિનાનું સ્વામિનારાયણ પ્રકાશ 2008નું હતું. એની અંદર ઘર સભાથી તમને શું શું લાભ થયા એના પ્રસંગો આવ્યા. એમાં પંકજભાઈ પટેલ લખે છે, અમેરિકાના છે. એ પંકજભાઈ લખે છે કે જેમ જેમ ઘર સભા થતી ગઈ એમ એમ મારામાં પોતાનામાં સુધારો થતો ગયો. હું મારા છોકરા ઉપર વારંવાર ગુસ્સે થતો તો મારો ગુસ્સો એની મેળે આપોઆપ જવા માંડ્યો. એ તો થયું. પણ અમારે ઘર સભાની અંદર સ્વભાવવશ સંસાર, એ વિવેક સાગર સ્વામીનું પુસ્તક વંચાતું હતું. સ્વભાવવશ સંસાર, આ પુસ્તક વંચાતું હતું. આ વાંચનમાંથી અમને એવી ખબર પડવા માંડી કે સ્વભાવને કારણે પ્રશ્નો થાય છે. હવે હું એમણે પોતે જ જે લખ્યું છે એનું વાંચન કરું છું. તેનું નિરાકરણ ઘર સભામાંથી મળ્યું. ધીમે ધીમે અમે બધા એકબીજાનું જતું કરતા થયા. બધા પોતાની રીતે સાચા હતા એવું સૌને લાગ્યું. જો આ વોટ ઇઝ રાઈટ, એક વાતાવરણ ઊભું થાય છે. ઘર સભા શું કરે છે? આ પ્રમુખ સ્વામી મહારાજ રામ રાજ્ય કેવી રીતે સ્થપાય એનો ઉકેલ આપણને આપે છે. અમે બધા એકબીજાને સમજતા થયા. સૌ પોતપોતાની એકબીજાનું જતું કરતા થયા. બધા પોતપોતાની રીતે સાચા હતા એવું સૌને લાગ્યું. સૌને એકમેક પ્રત્યે સદભાવ વધવા લાગ્યો. એકબીજાને સમજવાની દ્રષ્ટિ કેળવાઈ. પરિણામે અમારા વૈમનસ્ય આપોઆપ ટળી ગયા. આ અનુભવ છે. આ આજની 21મી સદીનો અનુભવ છે. આ આપણે વર્ષો પૂર્વેની રામાયણ વાંચીને અનુભવ નથી કહેતા, અત્યારનો અનુભવ કહીએ છીએ. અત્યારે આ શક્ય છે. જો આવું કંઈક કરીએ તો, સંતના આદેશથી આવું જો કરીએ તો આપણા ઘરની અંદર આ વાતાવરણ સર્જી શકાય કે હુ ઇઝ રાઈટ. એકબીજાની ઉપર ચડસા ચડસીમાં, એકબીજાની ઉપર આક્ષેપોમાં કોઈ ન જાય. દરેક એક જ વાત ઉપર જાય કે વોટ ઇઝ રાઈટ, શું કરવું જોઈએ, ઉકેલ કઈ રીતે શોધવો જોઈએ, એના ઉપર દરેક જાય. વોટ ઇઝ રાઈટનો આજે આપણે ઉતારવા માગીએ જીવનમાં, ત્યારે આપણે ભરતજી અને લક્ષ્મણજીને પુનઃ જોવા પડશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હું વોટ ઇઝ રાઈટ ઉપર જાઉં, પણ દરેક વ્યક્તિના મનની અંદર ગડમથલ થાય છે, નથી થતી. ત્યારે ભરતજીએ શું કર્યું, લક્ષ્મણજીએ શું કર્યું,
જ્યારે એમના મનમાં પણ આવી રીતે ગડમથલ થઈ, જે ગડમથલ કૌશલ્યાને અનુભવ થયો છે, જે અનુભવ કૌશલ્યાને થયો છે, જે અનુભવ સુમિત્રાને થયો છે, એ જ અનુભવ ભરત અને લક્ષ્મણને થયો છે. જ્યારે ભરતજી પાછા આવ્યા ત્યારે દશરથજીએ તો દેહ મૂકી દીધો હતો. જ્યારે દશરથે દેહ મૂક્યો ને ભરત પાછા આવ્યા, આખા અયોધ્યાની અંદર એક એવું વાતાવરણ હતું કે આની અંદર ભરતનો હાથ છે, જેમાં આપણે ગુનેગાર ન હોઈએ. એમાં આપણને ગુનેગાર 1-2 જણ ગણે ને તો પોસાય, કદાચ આપણે ચલાવી લઈએ. આખું ગામ, આખું અયોધ્યા ભરતને ગુનેગાર સમજે છે. ભરતે જોયું કે પોતે અયોધ્યામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે લોકો એક રાજા છે એટલે આદરમાન રાખવા માટે પ્રણામ કરે છે, પણ કોઈ નજીક નથી આવતા. પ્રણામની અંદર પણ કોઈ ભાવ કે ઉમળકો નથી. ભરતે આ જોયું, ભરતને નવાઈ લાગવા માંડી કે કેમ આવું થાય છે. ભરત સીધા કૈકેયી પાસે પહોંચ્યા. કૈકેયીએ એમને વાત કરી કે દીકરા, મેં તારા માટે બહુ જ બધું સાનુકૂળ કરી દીધું, બધું જ સુધરી ગયું. આ મંથરા એ બહુ આપણને ઉપયોગી થઈ. હું એને મારા પિયરથી લઈ આવી હતી ને એનો બરાબર ઉપયોગ આજે થયો. મંથરાએ આપણને બહુ સહાય કરી. ખાલી એક વાત થોડી બગડી કે પિતા દશરથ છે ને એને દેહ મૂકી દીધો છે. આ વાત કરી અને ભરતજીને આઘાત લાગ્યો કે માં, તમે મને શું કહો છો? કેમ કરતા પિતા દશરથે દેહ મૂક્યો? જો પિતા દશરથે દેહ મૂક્યો હોય તો મને અત્યારે જ રામ પાસે લઈ જાઓ, કારણ કે હવે રામ મારા માટે પિતા તુલ્ય છે. કઈ કહ્યું કે રામ તો ક્યારનાય વનમાં જતા રહ્યા. અને એક પછી એક વાત ઉઘડતી ગઈ. અને એ વખતે ભરત એ કૈકેયીને જે શબ્દો મારે છે, જે આકરા પ્રહારો કરે છે, એ કદાચ આજે પણ આપણને એમ લાગે કે કોઈ બોલે નહીં. એટલી હદ સુધી ભરત કૈકેયીને કહે છે. કૈકેયી કહે છે કે પાપીણી, તમે અમારા કુળનો નાશ કરી નાખ્યો. જો આવી જ રુચિ હતી તો જન્મતા પહેલા જ મને કેમ તમે મારી ન નાખ્યો? અને આવી બુદ્ધિ હતી, તમને આવો વિચાર આવતા તમારું હૃદય ભાંગીને ભૂકો કેમ ન થયું? વરદાન માગતા પહેલા તારી જીભ કેમ તૂટી ન પડી? તારા મોંમાં કીવડા કેમ ન પડ્યા? તું કોણ છો? અમારા ઘરમાં સાપણ તરીકે આવી છો કે શું? ભરતે કઠોર મર્મભેદક વચનો કૈકેયીને કહ્યા છે. કારણ કે ભરત સમજે છે કે વોટ ઇઝ રાઈટ. આપણે વિચાર કરીએ છીએ વોટ ઇઝ રાઈટ ઉપર. વોટ ઇઝ રાઈટનો પહેલું પગથિયું છે કે ઉકેલ તરફ જવું. બીજું પગથિયું છે વોટ ઇઝ રાઈટનું કે ઉકેલ તરફ જવું, પણ ઉકેલ કયો લેવો એની દ્વિધા મનમાં રહે. ત્યારે ઉકેલ એવો લેવો કે જેમાં ભગવાન અને સંત પ્રધાન થાય. ઉકેલ એવો લેવો જોઈએ, તો શાંતિનો, કેવળ શ્રેયની પરમ શ્રેયનો અનુભવ થશે. ભરત જાણે છે કે કૈકેયી અત્યારે ખોટા માર્ગે જઈ રહ્યા છે. કારણ કે કૈકેયીને વશિષ્ઠજીએ સમજાવ્યા હતા, વાલ્મીકી રામાયણમાં આવે છે. સુમંત્રે સમજાવ્યા હતા, તેમ છતાંય સમજ્યા નહોતા. તુલસીદાસજી લખે છે કે કૈકેયીને બ્રાહ્મણ પત્નીઓએ, કહેતા કે ઋષિ પત્નીઓએ, સુગ્ન સ્ત્રીઓએ સમજાવ્યા હતા, તેમ છતાં પણ કૈકેયી એકના બે ન થયા. કેટલી વિનંતી કરી. ભરતે જોયું કે હવે આ જે ગુમડું છે ને એ સામાન્ય ગુમડું નથી, એ ખાલી ફર્સ્ટ એડથી મટે એવું નથી. આ કેન્સરની ગાંઠ છે, આનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યા વગર છૂટકો નથી. એટલે ભરતે મર્મભેદક વચન કહ્યા. કારણ કે મમતા કઈ સાચી? જે મમતામાં સૌનું હિત જળવાય ને ભગવાન પ્રધાન રહે, એ મમતા સાચી. જો ગાંધારીની મમતા હતી, ગાંધારીનું પતિવ્રતાપણું હતું. ગાંધારીને જે દિવસથી ખબર પડી કે મારી સગાઈ અથવા મારા લગ્ન એ ધૃતરાષ્ટ્ર જેવા એક પુરુષ સાથે થવાના છે ને એ પુરુષ અંધ છે, તે દિવસથી ગાંધારીએ પોતાના આંખે પાટા બાંધ્યા. કોણ આવું કરે પોતાના પતિ પાછળ? તેમ છતાં પણ આપણા શાસ્ત્રોએ ગાંધારીને પતિવ્રતાના ઉલ્લેખમાં નથી કર્યા. આપણા શાસ્ત્રોએ અહલ્યા, સીતા, દ્રૌપદી, તારા, મંદોદરી તથા આ બધાને પતિવ્રતાની અંદર ગણ્યા છે કે આ 5 સ્ત્રીઓનું રોજ નિત્ય સ્મરણ કરવું પતિવ્રતા થવા માટે. તો એમાં ગાંધારીનું નામ નથી. કારણ કે ગાંધારીની મમતા, અરે ગાંધારીનું પતિવ્રતાપણું એ સાચું હતું, પણ એ પતિવ્રતાપણું સૌને હિતકારી નહોતું. એણે એના પતિ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા નહીં કે તમે દુર્યોધનનો પક્ષ ન લો.
એણે એના પુત્ર દુર્યોધનને સમજાવ્યું કે તું ખોટે માર્ગે ન જા. એટલા માટે એનું પતિવ્રતાપણું, એ મમતા, એ માયા થઈ ગઈ. ભરત પોતાની માની મમતાને માયા કરવા નથી માગતા. એટલા માટે ભરતે મર્મભેદક વચન કહ્યા, કારણ કે એનાથી હવે આ કેન્સરનું ઓપરેશન થાય તો કઈ રામ સાથે જોડાય, અને રામ સાથે જોડાય તો સૌનું હિત થાય. એટલા માટે તુલસીદાસજીએ કહ્યું, જાકે પ્રિય ન રામ બૈ દેહી તજીએ તાહી કોટી વૈરીસમ યદ્યપિ પરમ સનેહી. તુલસી સો સબ ભાતિ પરમ હિત પૂજ્ય પ્રાણ સે પ્યારો જાસો હોય સ્નેહ રામપદ એ તો મતો અમારો. અમારો આ મત છે કે રામ ભગવાનની સાથે જેને હેત થાય એનું પરમ હિત જળવાય છે. આ તુલસીદાસજી જે કહે છે, ભરતજી એ જ માર્ગે ચાલ્યા અને પોતાની માતાને એમણે શબ્દો માર્યા, કારણ કે ભગવાન પ્રધાન હતા. ભરતજી ઉકેલ તરફ જાય છે. વોટ ઇઝ રાઈટ? રાજ્યનો અધિકારી જ નથી, રાજ્યના અધિકારી રામ છે. મારે રાજ્ય ન જોઈએ. પણ આ વોટ ઇઝ રાઈટ કરતા વખતે આપણે વાત કરતા હતા કે ભરતજીને પણ પ્રશ્ન તો થયો, પણ કઈ રીતે એનો ઉકેલ લાવ્યા. જ્યારે દશરથને અગ્નિ સંસ્કાર વિધિ પૂરો થયો, વાલ્મીકી રામાયણમાં વાત આવે છે કે અગ્નિ સંસ્કાર કરીને પાછા પધારતા હતા, ત્યારે શત્રુઘ્ને મંથરાને જોઈ અને ઓલા દ્વારપાળે કહ્યું કે આ પાપીડીના પ્રતાપે જ આ બધું થયું છે. અને શત્રુઘ્નનો આવી રીતે મગજ કાબુમાં ન રહ્યું, એટલો બધો ગુસ્સો ચડ્યો કે એણે મંથરાને ચોટલેથી પકડી. વાલ્મીકી લખે છે કે મંથરાએ ત્યાં કૈકેયીએ જે બધા ઘરેણાં આપ્યા હતા એ પહેરીને ઊભી હતી. કેવી લાગતી હતી? રજ્જુ બધવા ઈવ વાનરી, દોરડેથી કોઈ વાંદરીને બાંધેલી હોય ને એવી લાગતી હતી. એવી કૈકેયી ત્યાં ઊભી હતી. ત્યારે શત્રુઘ્ને એને પકડીને એને મારી, અને મારવા માંડ્યા ત્યારે એની બીજી બધી દાસીઓ કૈકેયી પાસે ગઈ. કૈકેયી એકદમ આવી દોડતી ને શત્રુઘ્નને કહ્યું કે મંથરાને મૂકી દે. પણ મંથરાને એને મૂકીને એટલે કૈકેયી ભરત પાસે ગયા અને ભરત પાસે જઈને વાત કરી કે આ મંથરાને મારે છે, તું એને બચાવ. ત્યારે ભરત શત્રુઘ્ન પાસે આવ્યા અને ભરતે શું કહ્યું કે શત્રુઘ્ન મૂકી દે, આ સ્ત્રીને મૂકી દે, કારણ કે તને તો આ મંથરાને મારવાનો વિચાર આવે છે, પણ મને તો આ કૈકેયીને મારવાનો વિચાર આવે છે. આમાં વાતો ખાલી કારણ થઈ છે, પણ મુખ્ય કૈકેયી છે. મને કૈકેયીને મારવાનો વિચાર છે. પણ જો આપણે કૈકેયીને કે મંથરાને કંઈ પણ કરીશું તો રામ એ આપણી પણ કુરાજી થશે, ને રામ કુરાજી થશે, રામ બોલશે નહીં તો પછી આપણે રહેવાનો શું અર્થ રહેશે? માટે રામના નામે આને જવા દે. જો ભગવાન પ્રધાન ઉકેલ જ્યારે શોધવાનો છે ત્યારે વોટ ઇઝ રાઈટ શું છે? તો વોટ ઇઝ રાઈટ વખતે ભગવાનને પૂછવું પડશે કે ભગવાન ક્યાં પ્રસન્ન થાય છે, ભગવાનની મરજી શું છે. લક્ષ્મણજીએ પણ એ જ કર્યું. જ્યારે લક્ષ્મણને પહેલી વખત ભગવાન રામચંદ્રજીએ વાત કરી કે હવે હું જાઉં છું, તું માતા પિતાની સેવા કરજે, ત્યારે લક્ષ્મણજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. એમણે કહ્યું કે આ વાલ્મીકી રામાયણમાં આવે છે કે વિષયથી બંધાયેલો, વિષય વાસનાથી હણાયેલો, કામની જાળમાં ફસાયેલો એ મૂર્ખ વૃદ્ધ એ તમને આવી આજ્ઞા કરે અને એને તમે માન્ય રાખો છો? રામનો તમારો કયો અપરાધ છે કે તમને જંગલમાં મોકલે? તમારા શત્રુ પણ તમારામાંથી કોઈ અવગુણ શોધી શકે એવા નથી. આજે એની બુદ્ધિ બગડી છે એટલે તમારો ત્યાગ કરે છે. રામ જો હજી તો છે ને તમને કૈકેયીને દશરથ આ વાત જાણે છે, તમે કૌશલ્યા માતાને વાત કરી ત્રીજા એ જાણે છે, તમે સીતાને વાત કરી ચોથા એ જાણે છે, પાંચમા તમે જાણો છો અને છઠ્ઠો હું જાણું છું, બીજા તો કોઈ જાણતા નથી ને. ચાલો આપણે અત્યારે કામ કરીએ કે આપણે બંને ભેગા થઈને આપણે બંને એના પર અધિકાર જમાવી લઈએ અને એને કેદમાં પૂરી દઈએ. મૃદુહી સર્વત્ર પરિભૂયતે, કાયમ સાધુતાવાળાને જ બધા દબાવે છે, તો કેમ દબાવવું આપણે? આવી વાત લક્ષ્મણ કરે. જો લક્ષ્મણ પણ સીધા વોટ ઇઝ રાઈટ ઉપર નથી જઈ શકે. આપણે વાત એટલા માટે કરીએ છીએ કે આપણા જીવનની અંદર જે પરિસ્થિતિ છે એ આ ભક્તોએ પોતાના ચરિત્ર દ્વારા આપણને સમજાવ્યું છે કે તરત આપણે નથી જઈ શકતા. જ્યારે નથી જઈ શકતા ને દ્વિધા થાય ત્યારે શું કરવું જોઈએ? ત્યારે વિચાર કરવો જોઈએ કે એક પહેલી વાત ઉકેલ તરફ જવું. ને ઉકેલ કયો? તો જે ઉકેલની અંદર ભગવાન અને સંત રાજી હોય ને એ ઉકેલ. એ ઉકેલ કે રામની મરજી કઈ હતી? રામની મરજી, રામે કહ્યું દશરથને કે મારે તો ઈચ્છા જ છે જંગલમાં જવું,
ત્યારે લક્ષ્મણને કહ્યું, ત્યારે લક્ષ્મણને રામજીએ કહ્યું કે ભાઈ મારી તો ઈચ્છા જ છે જંગલમાં જવું. ત્યારે લક્ષ્મણે તરત વાત સ્વીકારી દીધી. ભગવાન કઈ રીતે રાજી થાય? ભગવાન પ્રધાન થાય તો ઉકેલ તરત મળી જાય. વોટ ઇઝ રાઈટ? દરેક ક્રિયાની અંદર પૂછતા રહેવું પડે, ભગવાન તમારી શું મરજી છે? તો દરેક ક્રિયાની અંદર આપણને વોટ ઇઝ રાઈટનો ઉકેલ મળી જાય. મેં દિનભર મેં જો કાર્ય કરું, હર કાર્ય में आपको पूछता रहूं, मेरा हर कार्य में आपको पूछता रहूं, आपकी मर्जी मेरा लक्ष्य बने, हर कार्य मेरी पूजा बने. એક એક કાર્ય જો ભગવાનને પૂછીને કરે તો દરેક કાર્ય પૂજા થઈ જાય. બ્રહ્મદર્શન સ્વામી રોજ મંગલાચરણમાં ગાય છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયેન વાચા, હું મનથી, વાણીથી કે શરીરથી, કરોમિ યદ્યત, હું જે કરું, જે કરું એટલે કે હું ચાલું, હું સૂઈ જાઉં, હું સ્નાન કરું, હું જમું, આ બધી જ ક્રિયા ભગવાન તમને અર્પણ કરું છું. મારી બધી જ ક્રિયા ભગવાનને અર્પણ કઈ રીતે થઈ શકે? થઈ શકે જો એમાં રાજીપાનો વિચાર હોય. હું એ રીતે ચાલું કે ભગવાન અને સંત મારા પર પ્રસન્ન થાય. હું એ રીતે ચાલું કે ભગવાન અને સંત મારા, હું એવી રીતે ખાઉં કે ભગવાનને સંત મારા પર પ્રસન્ન થાય. હું એ રીતે સૂઈ જાઉં કે ભગવાનને સંત મારા પર પ્રસન્ન થાય. તો મારી દરેક વ્યવહારની ક્રિયા, ભગવાન સ્વામિનારાયણે મધ્યના 11મા વચનામૃતમાં કહ્યું કે કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. માત્ર એટલે તમે ધંધો પાણી કરો એ પણ ભક્તિ થઈ જાય. ખાલી માળા જ ભક્તિ નહીં, કર્મ માત્ર ભક્તિ. આપણો વ્યવહાર કરીએ એ પણ ભક્તિરૂપ થઈ જાય જો એમાં પ્રસન્નતાનો ભાવ આવે તો. પ્રસન્નતાનો આ વિચાર, રાજીપાનો આ વિચાર, પૂજી યોગીજી મહારાજ જેવા સંતોએ આપે. યોગીજી મહારાજ કલાઈ કરતા હતા, સાથે ઓલા ભગવાનદાસજી હતા એ વખતના જમાનામાં ઓલી ફૂંકણી માટે ત્યાં બેઠા હતા, ફૂંકવા માટે ને અગ્નિ પ્રજ્વલિત રાખવા માટે. યોગીજી મહારાજ કલાઈ કરે ને આમ ફેરવે, કલાઈ કરે ને ફેરવે તો હું એ કલાઈ કરીને આમ તપેલી જોઉં. હવે તો કલાઈ બલાઈ નીકળી ગઈ એટલે કલાઈની વાત ઓછી સમજાશે, પણ કલાઈ કરીને આમ ફેરવે અને તપેલીમાં હું એ જોઉં અને હું એ ભગવાનદાસને કહું કે જોયું ભગવાનદાસ કેવી કલાઈ? હું જે વાતમાં પડું ને મને આવડી જ જાય, મારું કામ બેસ્ટમ બેસ્ટ હોય, હું બરાબર જ કરું. જો આ હું પ્રધાન થઈ ગયો. જો યોગીજી મહારાજ આપણને શીખવાડે છે ક્રિયામાં કેવી રીતે ભગવાન અને સંત પ્રધાન કરવા. યોગીજી મહારાજ કલાઈ કરે અને જુએ અને ભગવાનદાસને પૂછે કે ભગવાનદાસ આ કલાઈ કરીએ છે, જુઓ તો કેવી થઈ? આનાથી સ્વામી રાજી થશે ને? સ્વામી રાજી થશે ને? જો ગુરુ પ્રધાન, ભગવાન પ્રધાન, કોઈ પણ ક્રિયા ભગવાનને પ્રધાન રાખીને કરો ને તરત જ એ પ્રશ્નોનો બધો જ ઉકેલ આવી જાય. આ લોકની અંદર આપણે ગમે એટલો બધાને રાજી કરવા પ્રયત્ન કરીશું, કોઈ રાજી થાય એવું નથી, એ હકીકત છે. સંતો વાત કરે છે, ઓલા લગ્નની અંદર ગયા હતા, તે વેવાઈએ એટલું બધું કર્યું કે લગ્નના માંડવામાં તોરણો બાંધ્યા, એની અંદર 1000 રૂપિયાની નોટો બાંધી. ત્યારે વેવાઈ શું કહે છે, ઓલા જોઈને એક ભાઈ ઓલાને કહ્યું, વરરાજાના પિતાને, કે તમારા વેવાઈએ તમારું બહુ રાખ્યું. હા, ત્યારે ઓલા વરરાજાના પિતા શું કહે છે કે શું કર્યું? હજી તો મારી અડધી મૂછે પલળી નથી. તે સંતો કહે છે કે એની મૂછ કાંઈક ઓલી રેક્ઝિનની હશે, તે પલળતી જ નહીં હોય, તે અડધી મૂછે પણ કોઈ રાજી નથી થતું. આ લોકમાં ગમે એટલા રાજી કરવા પ્રયત્ન કરીશું, કોઈ રાજી નહીં થાય. પણ જો ભગવાનને રાજી કરવાનો વિચાર કરીશું તો ચિંતામાંથી મુક્ત થઈ જશું, હળવા ફૂલ થઈ જશું. આપણી બધી જ ક્રિયાની અંદર ભગવાન પડે. ભગવાનનો વિચાર એર બ્રેક જેવો છે. હું આ કરું તો ભગવાન રાજી થશે, એર બ્રેક જેવો છે. વિચાર કરો, ખાલી દાખલા તરીકે આપણે જોઈએ કે ક્રોધ કરવાની છૂટ, પત્ની ઉપર, પુત્ર ઉપર ક્રોધ કરવાની છૂટ. પણ ક્રોધ એવી રીતે કરવાનો કે પ્રમુખ સ્વામી મહારાજ રાજી થાય એ રીતે કરવાનો. કેવો ક્રોધ થઈ શકે? જો એર બ્રેક જેવો છે, સીધી જ બ્રેક લાગી જાય. જો પ્રયોગ કરવો હોય તો કરવા જેવો છે. સંતોએ આ પ્રયોગ કર્યો છે ને આપણે શિબિરોમાં કરાવીએ છીએ. કોઈ પણ દિવસની 2 ક્રિયા લો, 1 કે 2 ક્રિયા લો ને એની અંદર નક્કી કરો, ખાલી હું તો કહું છું બોલવાની ક્રિયા, ને બધાની સાથે બોલવાની નહીં, ખાલી પત્ની સાથે બોલવાની ક્રિયા. મારી પત્ની સાથે હું એ રીતે બોલીશ કે જે રીતે ભગવાન અને સંત રાજી થાય, કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ રાજી થાય. આનો એક પ્રયોગ કરી જુઓ, તરત જ રૂપાંતર, તરત જ પરિવર્તન. તો વોટ ઇઝ રાઇટની અંદર પહેલું ઉકેલ તરફ જવું. ઉકેલ કયો?
તો ભગવાન અને સંત પ્રધાન થાય એવો ઉકેલ. જો એ પ્રધાન થઈ જાય તો ગઈકાલે આપણે વાત કરી હતી, દશરથ રાજાનો થોડોક અસંયમ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો જીવનમાં. આપણને પણ ઈચ્છા નથી હોતી કાંઈ કે વિષય ભોગવવા છે, પણ આપણને ઢસડી જાય છે. અથક્કેન પ્રયુક્તો એમ પાપમ આચરતી પુરુષ. અર્જુન પ્રશ્ન પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણ, અથક્કેન પ્રયુક્તો એમ, કોના વડે પ્રેરાઈને આ પુરુષ પાપ કરે છે, વાસના સાથે જોડાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કામ એશ, ક્રોધ એશ, લોભ એશ જનાર્દન. આ દોષો, આ વાસનાઓ એ મનને ખેંચી જાય છે. આ મનને પકડવું બહુ કઠણ છે, કોઈની ઈચ્છા નથી. પણ એની અંદર જો આ ભગવાન પ્રધાન થઈ જાય તો મનને ત્યાં રોકી શકાય. અસંયમ કેવી રીતે મારે સંયમી થવું? હું નક્કી કરું, મારા જીવનનું લક્ષ્ય રોજ થોડુંક વિચારું. રોજ 5 મિનિટ 10 મિનિટ જીવનના લક્ષ્ય ઉપર થોડોક વિચાર કરું કે મારે શું કરવું છે. હું 8-8 10-10 કલાક 12-12 કલાક કામ પાછળ દોડાદોડ કરું છું, મારે લક્ષ્ય શું છે? મારે જીવનમાં શાંતિને સુખ પામવું છે તો મારે નાની નાની ક્રિયાથી શરૂઆત કરવી પડશે. હું અહીંથી ગાડી ચલાવીને જાઉં ને આમ ચલાવું તેમ ચલાવું અને મારું લક્ષ્ય ઓફિસે પહોંચું, કેવી રીતે પહોંચાશે ભાઈ? એક મારું પૈડું ફરે ને એક પૈડાની દિશા મારી ઓફિસ તરફ હોવી જોઈએ. એક દિશા મારું એક ડગલું ઓફિસ તરફ, તો હું ઓફિસે પહોંચીશ. એમ મારી દરેક ક્રિયાની અંદર આ કરું. એટલે રોજ જો થોડો આવો વિચાર થાય તો વોટ ઇઝ રાઈટ, આપણા જીવનની અંદર રામ રાજ્ય સ્થપાય, આપણી અંદર પણ આ થાય તો વોટ ઇઝ રાઈટ ઉપર ગયા એટલે આખા ઘરની અંદર પ્રશ્ન ઉકલી ગયો. વોટ ઇઝ રાઈટ ઉપર જે ગયા ભરતજી, અને કેટલી હદ સુધી ગયા. જો ભરતજી આના પર ગયા, એમના જીવનમાં ભગવાન અને સંત પ્રધાન થયા. અને શું થયું? ભરતે કહ્યું કે મારે રાજ્ય નથી લેવું, આપણે રામને વનમાંથી પાછા લઈ આવી અને રામનો રાજ્યાભિષેક વનમાં જ કરીએ. વશિષ્ઠ ગુરુને કહ્યું કે બધી સામગ્રી તૈયાર કરો. ચતુરંગી સેના લઈને ભરત તૈયાર થયા જવા માટે. કથાકારો કહે છે કે સેના તો યુદ્ધનું માધ્યમ છે, પણ જો ભગવાન પ્રધાન થયા ને તો યુદ્ધનું માધ્યમ એ ભક્તિનું માધ્યમ બની ગયું. કોઈ પણ માધ્યમ જીવનનું બદલી શકાય, આપણો વ્યવહારની માધ્યમ પણ ભક્તિનું માધ્યમ બની શકે છે. એ ભક્તિનું માધ્યમ બની ગયું. ભરતજીએ રામચંદ્રજીને ત્યાં બહુ જ બધી વિનંતી કરી. આપણે અત્યારે સમયના અભાવે બહુ ઇટનાળમાં નથી જોતા. ભરતજીએ ભગવાન રામચંદ્રજીને કહ્યું કે એક તમને વિનંતી છે. હું તમને એમ કહું, તુલસીદાસજી લખે છે, ભગવાન રામચંદ્રજી કહે છે કે એક કામ કરો. પહેલું હું તમને એ કહું છું કે કાં તો હું ને શત્રુઘ્ન વનમાં જઈએ, પિતાની આજ્ઞા પાળવી એટલે પાળવી, તો હું અને શત્રુઘ્ન વનમાં જઈએ ને તમે પાછા અયોધ્યા જાઓ. કદાચ તમને એ માન્ય ન હોય તો શત્રુઘ્ન અને લક્ષ્મણ એ અયોધ્યા જાય અને હું તમારી સાથે, અને શત્રુઘ્ન અને લક્ષ્મણ અયોધ્યા જાય અને હું તમારી સાથે જંગલમાં આવું. લક્ષ્મણને તો સેવા માટે લીધો છે ને, તો હું સેવામાં રહું. એવું કરો. તમને એ માન્ય ન હોય તો હું એમ કહું છું કે તમારી જગ્યાએ અમે 3 જંગલમાં જઈએ ને તમે અયોધ્યામાં જાઓ. રામચંદ્રજીને ભરતજી વારંવાર વિનંતી કરે છે. ત્યારે રામચંદ્રજી શું કરે છે? રામચંદ્રજી પણ વશિષ્ઠ ગુરુને કહે છે કે હું ભરત કહે તેમ કરું. એ વખતે ભરતની મહાનતા શું છે, ભગવાનનું પ્રધાનપણું શું છે? ભરત એક શબ્દ બોલતા નથી કે રામ તમારી મરજી હોય એમ હું કરું. જો બહુ અગત્યનું છે, ભક્ત્યાનુવૃત્ત્યા. આ રીતે જ પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજની સેવા કરી છે. કોઈ દિવસ પોતાનું પ્રધાનપણું લાવ્યા નથી. યોગીજી મહારાજની મરજી શું છે? અમૃત મહોત્સવ ઉજવવાનો તો પાણીની ભયંકર ગોંડલ બાજુ, એટલે કે સૌરાષ્ટ્રમાં તકલીફ હતી. બધાનો મત પડ્યો કે ગોંડલમાં સમયો ન થાય. યોગીજી મહારાજની ઈચ્છા ખરી કે ગોંડલમાં સમયો થાય. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું નહોતું, પણ અનુવૃત્તિ સમજ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે અમૃત મહોત્સવ ગોંડલમાં ઉજવવાનું નક્કી કર્યું. ભક્ત્યાનુવૃત્ત્યા, ભગવાનને સંત પ્રધાન. એટલે ભરતજીએ રામ ભગવાનને કહ્યું કે તમારી જેમ ઈચ્છા હોય હું કરું. ત્યારે રામ ભગવાને કહ્યું કે ભરત, તું મારા કર્તવ્યને સમજે છે, મારા યુગ કાર્યને તું જાણે છે અને જનના હિત ધર્મને તું જાણે છે. માટે ગુરુજીના પ્રતાપથી બધું પરિણામ સારું આવશે. તું અયોધ્યાનું રાજ્ય કર, તારી ઈચ્છા બહુ છે તો 14 વર્ષ હું વનમાં, 14 વર્ષ તો આમ પૂરા થઈ જશે અને 14 વર્ષ પછી હું રાજા થઈશ, પણ મને પિતાની આજ્ઞા પાળવા દે. આખા ઘરની અંદર કેટલો સુહૃદય ભાવ છે. એક ભાઈ બીજા ભાઈ માટે મહેનત કરે, બીજો ભાઈ ત્રીજા માટે, કેટલો બધો સુહૃદય ભાવ. તો ભરતે કહ્યું કે
રામચંદ્રજી ભગવાને કહ્યું કે 14 વર્ષ હું વનવાસથી પાછો આવીશ, પછી હું રાજ્ય સ્વીકારીશ. પણ ભરતે કહ્યું કે ભગવાન, તમારા વિના તો કંઈ જ ન ચાલે, ભલે તમે જાઓ, પણ તમારા પ્રતીક રૂપે મને કંઈક આપો. ત્યારે ભગવાન રામચંદ્રજીએ પાદુકા આપી. ભરતે બંને ભગવાનની ચાખડીને પાદુકાને પોતાના માથા પર મૂકી અને કહ્યું, આજથી રાજ્ય આ પાદુકા ચલાવશે, હું રાજ્ય નહીં ચલાવું. રામની પાદુકા જ રાજા, એ જ ચલાવશે આ ટ્રસ્ટીશીપ. હું ટ્રસ્ટી છું, હું એનો સંચાલક નથી. શિવાજીને સ્વામી રામતીર્થે આ વાત કરી હતી કે આ ભગવો ધ્વજ તું તારી રાજ્ય પર રાખજે. આ ધ્વજ છે ને એ તારું રાજ્ય, તું રાજા નહીં. એ જ રીતે ટ્રસ્ટીશીપ કે હું રાજા નહીં. બિલાડા સ્ટેટની અંદર આપણા હરિભક્તો છે બાપુ, ત્યાં પણ માતાજી જે છે એ માતાજી રાજ્યના સંચાલક કહેવાય. એટલે જે રાજા થાય બિલાડા સ્ટેટનો એને રાજા નથી કહેવાતો, એને દીવાન કહેવાય છે. દીવાન કહેવાય છે. તો ટ્રસ્ટીશીપની ભાવના. ભરત વાલ્મીકીજી લખે છે કે ભરત જે કંઈ કાર્ય કરે તો કાર્ય કરે એની પહેલાં પાદુકાને પૂછે. એટલે પાદુકા તો નિર્જીવ છે એવું લાગે આપણને, પણ ભરતનો ભાવ છે કે આ સાક્ષાત રામ છે. એટલે ભરત પાદુકાને પૂછે, નિર્ણય લેતા પહેલાં પાદુકાને પૂછે ને પછી નિર્ણય લે. જો આનું નામ રામ રાજ્યનું. બધા કથાકારો કહે છે, વિવેચકો કહે છે કે રામ રાજ્યની શરૂઆત અયોધ્યામાં ન થઈ, પણ ચિત્રકૂટથી શરૂઆત થઈ રામ રાજ્યની શરૂઆત. તો ભગવાનને પ્રધાન રાખવા એનું નામ રામ રાજ્ય. જે કંઈ કાર્ય કરે ભગવાનને પૂછીને કરે. કોઈ પણ કાર્યની અંદર કંઈ પણ યશ મળે તો પોતે ના લે, પાદુકાને આપે. કેનેડાની પાર્લામેન્ટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા અને ત્યાં પાર્લામેન્ટમાં સ્વામીશ્રીનું સન્માન હતું. સન્માન વખતે સ્વામીશ્રીને ત્યાં જાહેરાત થઈ કે હવે હું પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરું છું, જે એમના સ્પીકર હશે એમણે જાહેરાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરું છું કે તેઓ ઊભા થાય. ત્યારે બધા જ જોવા માંડ્યા કે કોણ પ્રમુખ સ્વામી મહારાજ છે. અમારા જેવા 5-10 સંતો બધા એક સરખા કપડાવાળા હોય ને સ્વામીજી વચ્ચે બેઠા હોય, મેં બધા આમ જોવા માંડ્યા. ત્યારે કોણ ઊભું થયું? પ્રમુખ સ્વામી મહારાજ ઊભા ન થયા. પ્રમુખ સ્વામી મહારાજ એના સેવકને કહ્યું કે તમે ઠાકોરજી લઈને ઊભા થાવ. આ સન્માન આપણું નથી થતું, આ ઠાકોરજીનું સન્માન થાય છે. જ્યારે ભરત યશ પાદુકાને આપે ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની 100% યાદ આવે કે આ થાય છે. જે કંઈ કાર્ય થાય ત્યારે ભરત પાદુકાને પૂછીને કરે. ડૉક્ટર વિલિયમ્સે પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પ્રશ્ન પૂછ્યો કે તમે કાંઈ સંસાર વ્યવહાર કર્યો નથી, નોકરી ધંધો કર્યા નથી, તમે નાની ઉંમરે સાધુ થઈ ગયા છો, તેમ છતાં પણ તમે બધાને મળો છો અને હળવાશથી સમાધાન આપો છો, કઈ રીતે આ વાત કરો છો? ત્યારે સ્વામીજીએ શું કહ્યું કે અમે હરિભક્તોના પ્રશ્ન સાંભળીએ છીએ, એ પ્રશ્ન સાંભળીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન જે સુઝાડે તે પ્રમાણે જવાબ આપીએ છીએ. એટલે ડૉક્ટર વિલિયમ્સે કહ્યું, કોઈ વખત તમને અફસોસ થયો કે મેં આમ કહ્યું એના કરતાં આમ કહ્યું હોત તો સારું હતું? સ્વામી કે ક્યારેય નહીં, હું ભગવાનને પ્રધાન રાખીને કરું છું, એનું પરિણામ સારું જ આવશે. જો દરેકે દરેક ક્રિયા ટ્રસ્ટીશીપ, યશ કોઈ ના લે. જ્યારે યોગી શતાબ્દીનો ઉત્સવ થયો ત્યારે અડવાણીજી આવ્યા હતા ત્યાં, અને અડવાણીજી આવ્યા ત્યારે અડવાણીજીએ પૂછ્યું કે આ અક્ષરધામનો આખો કોન્સેપ્ટ કોનો છે? તો પછી બધાએ કહ્યું કે ભાઈ કોન્સેપ્ટ કે બધાએ કોણ? કે બધા સ્વયંસેવકને બધા ભેગા થઈને આ કાર્યક્રમ. કે પહેલો વિચાર કોને આવ્યો? ત્યારે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમને આ વિચાર કેવી રીતે? પ્રમુખ સ્વામી મહારાજ કે મને વિચાર આવ્યો જ નથી, તો આ બધા સંતોને યુવકોએ કર્યું છે. અડવાણીજી નવાઈ પામી ગયા કે આ BAPS સંસ્થામાં કોઈ યશ લેવા તૈયાર નથી. અહીંયા એક જ યશ ભગવાનને મળે છે, આખી સંસ્થાને રામ રાજ્ય કરી નાખ્યું, એનું નામ પ્રમુખ સ્વામી મહારાજ. આખી સંસ્થાને અહીંયા કોઈ યશ લેવા તૈયાર નથી. આ ટ્રસ્ટીશીપ, આ ટ્રસ્ટીશીપથી જો વ્યવહાર થાય, ભરતે જે આપણને શીખવાડ્યું, આ જ રીતે પર્વતભાઈ રહેતા હતા, આ જ રીતે ડોસાભાઈ રહેતા હતા, આ જ રીતે મહારાજના વખતના ગોરધનભાઈ જેવા બધા હરિભક્તો છે, 18 પરમહંસો છે, આ રીતે જ રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણે રામાયણને પ્રત્યક્ષ કરી બતાવ્યું. એમણે કોઈ દિવસ પોતાના વ્યવહારમાં બંધાયા નહીં, વ્યવહારમાં જોડાયેલા રહ્યા. વ્યવહારમાં જોડાવવું એ જરૂરી છે, ફરજ છે, પણ મારા વ્યવહારમાં પ્રધાન ભગવાન અને સંત હોય. હું જે કંઈ ક્રિયા કરું એની અંદર ભગવાન અને સંતને પૂછતો રહું, એની રાજીપા માટે કરું, તો હું હળવો ફૂલ થઈને, ચિંતા મુક્ત થઈને મારા વ્યવહારની અંદર રામ રાજ્ય સ્થાપી શકીશ. રામ રાજ્યની આ વાતો આપણે દશરથના કુટુંબમાંથી કરી. દશરથજીની થોડી વાત જાણી લઈએ. જ્યારે ભગવાન રામચંદ્રજી પધાર્યા અને પધાર્યા પછી 6ઠે દિવસે
દશરથે કૌશલ્યા માતાને વાત કરી કે કૌશલ્યા, માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ એને ભોગવવું જ પડે છે. હું મારા કુકર્મનું જ ફળ ભોગવું છું. આમ કહીને એમણે પોતાનાથી થયેલા પાપની વાત કરી. જેમ જેમ અંતકાળ નજીક આવે છે એમ એમ આપણા જીવનની ભૂલોની સ્મૃતિ થાય છે, છેલ્લી ઘડીએ વધારે થાય છે. સારંગપુરમાં મારી આગળ એક પુસ્તક છે, લાઈફ આફ્ટર લાઈફ. આપઘાત કરતા લોકો એ આપઘાત કરતા અને છેલ્લી ઘડી સુધી પહોંચી ગયા અને મરી જ જાત પણ કંઈક બચી ગયા, એવાના બધાના ઇન્ટરવ્યૂ લઈને એનું સંકલન કરીને આ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે જ્યારે આપઘાત કરતા હતા છેલ્લે, ત્યારે તમને છેલ્લે શું યાદ આવ્યું? જ્યારે ધારો કે ટ્રેનમાં નીચે ચગદાઈ જવું અને પુલ ઉપરથી કૂદકો માર્યો હોય, એ વખતે તમને શું યાદ આવતું હતું? અથવા તો નદીમાં કે દરિયામાં ડૂબવા માટે ગયા હો અને અંદર ડબી જ ગયા હો અને રેસ્ક્યુ ટીમે તમને બચાવી લીધી, એની પહેલાં એ છેલ્લી ઘડીએ શું વિચાર આવ્યા? લગભગ બધાનો એક સરખો અનુભવ રહ્યો કે અમને બધાને એ વખતે અમારા જીવનના જે કંઈ એવા કર્મ કર્યા હોય ને એની લાઈન આમ ફિલ્મની જેમ દેખાતી હતી. એ જ પરિસ્થિતિ દશરથની છે. દશરથ કૌશલ્યાને કહે છે કે કૌશલ્યા, યુવાનીની અંદર મને શબ્દવેધી બાણ મારવાની શક્તિ મળી. એના મદમાં હું બહુ ચકચૂર હતો. એમાંય વળી ચોમાસાનો સમય હતો, વરસાદ પડી ગયો હતો. મારી વૃત્તિ એ વધારે પડતી જાગૃત થઈ અને મને થયું કે આજે કોકને આપણે શબ્દવેધી બાણથી મારીએ. હું દૂર ઊભો રહ્યો. ગડગડ ગડગડ અવાજ આવ્યો. જેવો અવાજ આવ્યો એટલે મને થયું કે હાથી પાણી પીવા આવી ગયો છે. એટલે મેં શબ્દ સાંભળીને શબ્દવેધી બાણ માર્યું. અને જેવું શબ્દવેધી બાણ મેં માર્યું કે એ બાણ મારતા જ મને ખ્યાલ આવ્યો કે મેં બાણ હાથીને નથી માર્યું, પણ મેં કોક માણસને માર્યું છે. હું તરત કિનારે દોડ્યો. મેં જોયું કે એક ઋષિ, એક તપસ્વી એ તરફડતા હતા. એ ઋષિ તપસ્વીએ મને કહ્યું કે ભલે ભાઈ જે થયું એ થઈ ગયું, પણ હવે તું દુઃખી ન થઈશ, તું પહેલાં મારું કામ કર. મને દુઃખ હતું કે મેં એક ઋષિને માર્યા. ત્યારે એણે કહ્યું કે તું ચિંતા ના કર, હું શુદ્ર માતા અને વૈશ્ય પિતા થકી જન્મ્યો છું, હું આપણે બ્રાહ્મણ નથી, એટલે બ્રહ્મ હત્યાનું પાપ તને નહીં લાગે. મારું નામ શ્રવણ છે. હું મારા માતા પિતાની સેવા કરવા માટે નીકળ્યો છું. તું એટલું કામ કર કે હવે તો હું નહીં જીવી શકું, પણ આ પાણી લઈને મારા માતા પિતાને આપ્યા, જેથી મારી છેલ્લી ઈચ્છા પૂરી થાય કે મેં અંત સુધી મારા માતા પિતાની સેવા કરી. અને એ વખતે હું પાણી લઈને ગયો. અને પાણી લઈને ગયો ત્યારે એ આંધળા માતા પિતાએ મને કહ્યું કે કેમ દીકરા તું બોલતો નથી? એ મને જોઈ તો શકતા જ નહોતા. ત્યારે મેં મારી ભૂલ કબૂલ કરી. ત્યારે માતા પિતા રડી પડ્યા કે સારું થયું તે તારી ભૂલ કબૂલ કરી, નહીંતર અમે તમને અત્યારે શાપ આપત. પણ જ્યારે એમણે કહ્યું કે મારા પુત્ર પાસે અમને લઈ જાઓ, અને જ્યારે એના પુત્રને એમણે જોયો, એટલે કે એમનો સ્પર્શ કર્યો અને પુત્ર મરી ગયેલો જાણીને માતા પિતા એટલા બધા દુઃખી થયા. એમણે પણ ત્યાં દેહ મૂકી દીધો અને એમણે મને એ વખતે દુઃખથી સહન ન થતા શાપ આપેલો કે તારો પણ પુત્ર વિયોગે જ આવી રીતે મૃત્યુ થશે. એ પ્રસંગ આજે આવી ગયો છે. એ પ્રસંગ શ્રવણની વાત આપણે જાણીએ છીએ. શ્રવણ માતા પિતાના સેવક હતા. શ્રવણ સેવાભાવી હતા. આપણા શાસ્ત્રોએ બહુ જ સુંદર વાત કરી છે. માતા પિતાની સેવા કરનારનું નામ શ્રવણ પાડ્યું છે. શ્રવણ પાડ્યું. માતા પિતાની સેવા શ્રવણ કરે તો જ થઈ શકે. કોઈ પણ સેવા જ્યાં સુધી સાંભળીએ નહીં ત્યાં સુધી સેવા ન થઈ શકે. સાંભળવું એટલે કે સમજવું. શ્રવણ કરીએ, સમજી શકીએ કોઈને સાંભળીને, તો જ એની યથાર્થ સેવા થાય. ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત સંતોને કરી હતી. ઉત્સવ સમય હતા અને સંતોને બધાને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હજારો હરિભક્તો આવશે, એને આપણે જમાડવા છે, એને પીરસવું છે અને જમાડીને બરાબર તૃપ્ત કરી દેવા છે, માટે બરાબર તૈયાર રહેજો, ધ્યાન રાખજો. અને એટલા માટે સંતોને કહ્યું કે તમે બરાબર કોઈને પણ ભૂખ્યો ના રહે એનું ધ્યાન રાખજો. સંતોએ કહ્યું કે મહારાજ ભૂખ્યો ન રહે ખબર કેમ નહીં પડે અમને? તમે કહો છો તો પીરસી તો દઈએ. તો મહારાજ કે તમારે એને સાંભળવા. કઈ રીતે સાંભળવા? એને સમજવા. એને સમજો તો ખબર પડશે. એટલા માટે કહ્યું કે હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત તર્જની તર્જને, શીશ કંપે પુનર્દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જને. ભગવાન સ્વામિનારાયણ એમના સંતોને સમજાવે છે કે કોકની પાસે તમે જાઓ પીરસવા અને હા 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 કરે ને
ત્યારે આપવું, કારણ કે હાથ ઊંચા લેશે એની ઈચ્છા તો છે. નામાં હા જ, હા દદ્યાત. કોક આમ આપણે આમ જઈએ ને આપણે પૂછીએ ને કે જોઈએ, એટલે એના મનમાં દ્વિધા છે કે લઉં કે ના લઉં, આપી દેવું. હા દદ્યાત, હું દદ્યાત. દદ્યાત તર્જની તર્જને, ખાલી આંગળી લાવીને ના કહેતા હોય ને તો આપજો જ. શીશ કંપે પુનર્દદ્યાત, ખાલી માથું હલાવતા હોય ને કે રાધન રાધન, એટલે તો એની ફૂલ ઈચ્છા છે, એને આપી જ દો. શીશ કંપે પુનર્દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જને. સિંહ ગર્જના કરે ભાઈ સાહેબ મનનો આપતા હોય હું નહીં ખાઈ શકું, તો પછી રવા દેવું. નામાં હા હોય છે ને હામાં ના હોય છે. સાંભળવાની કળા શીખવી પડે છે. જ્યાં સુધી શ્રવણ ન થઈએ ને ત્યાં સુધી કુટુંબના પ્રશ્નનો ઉકેલ નથી આવતો. શ્રવણ થવું પડે, સાંભળવાની કળા શીખવી પડે. આપણે પ્રશ્ન પૂછીએ કે ફરવા જવું છે, અને જવાબ આવે કે કાંઈ જવું નથી, અત્યાર સુધી ક્યાં લઈ ગયા છો, એનો અર્થ શું છે કે જવું છે પણ તમે અત્યાર સુધી નથી લઈ ગયા. તો સાંભળવાની કળા શીખવી પડે છે. શ્રવણ થયા વગર કોઈ દિવસ સેવા ન થઈ શકે, એટલે શ્રવણ થવું પડે. સંત સ્વામી વાત કરતા કે બે ભાઈઓ ઝઘડે, અને બે ભાઈઓ ઝઘડે અંદર અંદર બે ભાઈઓ ઝઘડે ને પછી ઝઘડતા ઝઘડતા બે એકબીજાને પૂછે કે મને ઓળખસ? તે શું તને ઓળખ? તારા બાપનું નામ નથી જાણતો, તારી માનું નામ નથી જાણતો, તું ક્યાં રહે છે નથી જાણતો, તારું અટક નથી જાણતો, શું તને ઓળખવાનું બાકી? પણ ઓળખસ એટલે શું કહે છે કે તું મારી શક્તિ જાણે છે. શબ્દના અર્થ ઘણી વખત એનો ભાવાર્થ ન સમજાય ને ત્યાં સુધી કંઈ સમજી જ શકતા નથી. આપણા સત્સંગની અંદર લવજી દરજીનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. લવજી નામના દરજી હતા અને રીંગણામાં બહુ આસક્તિ હતી, એટલે રીંગણા એના પત્નીને આપ્યા કે રીંગણાનું શાક કરજો. આસક્તિ હતી એટલે બધું વર્ણન કર્યું ને બધી વાત કરી કે ભાઈ જોજો રીંગણાનું શાક કરજો, બરાબર વ્યવસ્થિત, આખા ભરેલા રીંગણાનું શાક કરજો, ઊભી ચાર ચીરો કરજો, મસાલો બસાલો બરાબર કરજો, અને પછી એની અંદર ભરજો, અને ધીમે તાપે ચડાવજો, ને તાવે તો મારતા નહીં, ઉછાળીને કરજો. ને આ બધી સૂચનાઓ આપી ગયા. સૂચનાઓ આપીને દરજી કામ કરવા જતા રહ્યા. બના મનમાં તો એમ કે રીંગણાનું શાક થશે, અને રીંગણાના વિચારમાં જ ઘરમાં આવ્યા. એના પત્નીએ કહ્યું કે રસોડામાં જમી લો, થાળી મૂકી દીધી છે. એટલે ત્યાં ગયા અને જોયું તે રોટલો ને દાળ, અને લવજી દરજીનો પિત્તો ગયો. લવજી દરજીએ કહ્યું કે આના કરતાં તો સાંગા પટેલના કૂવામાં પડીને મરી ગઈ હોત તો સારું હતું. તેની પત્નીને કેફ ચડ્યો, એને વળી ક્રોધ ચડ્યો. તેની પત્ની હાંડો લઈને બહાર નીકળ્યા. યોગીજીમાં જે બોધ કથામાં લખ્યું કે આડોશી પાડોશી બેને કહ્યું કે બેન આ બાજુ ક્યાં હાલ્યા? આપણે કૂવો અહીં છે ને, કે મારા ધણીને હાંગા પટેલના કૂવાનું પાણી વધારે ફાવે છે, ત્યાં જાઉં છું. તે ત્યાં જવું છે મારે, કે મારા ધણીને વધારે ફાવે છે એટલે ત્યાં જઉં છું. અને એના પત્ની ત્યાં આપઘાત કરીને મરી ગયા. આ ઘરનો પ્રશ્ન છે. આપણે અત્યારે કૌટુંબિક પ્રશ્નોની વાત કરીએ તો ઘરનો પ્રશ્ન છે. પતિ પત્નીને બોલવાનું થયું, પત્ની આપઘાત કરીને મરી ગઈ, પતિ દુઃખી થયો. તો લવજી દરજી કહેવા શું માગે છે? જો આગળ પાછળનું જોઈને વિચારીને કરવું પડે કે આ શું કહેવા માગે છે. ખાલી શબ્દથી પકડવા જશું ને તો કોઈ વસ્તુ પકડાશે નહીં. શબ્દથી પકડવા જશું ને તો એનો ભાવ નહીં પમાય. આપણે જોઈએ છીએ નાનો છોકરો કામ કરતો હોય, એની મા કામ કરતી હોય, રોટલા કરતા હોય. નાનો છોકરો હોય, નાનકડો 2 વર્ષનો 1.5 વર્ષનું છોકરું નાનું, એની માની પાસે આવે તો એની મા શું કહે છે? આઘોમર. આઘોમર એટલે શું? તો આઘોમર એટલે દૂર જઈને મરી જા. તો હું મરવા માટે તો આવ્યો જ છું અહીં અગ્નિ પાસે, અહીં મરવા દો ને મન પૈસા. પણ એને મારવો નથી, એમ કે છે કે આઘો જઈને તું બચી જા, તું દૂર જઈને બચી જા. એની પાછળ ભાવ સમજવો પડે છે. અમે ત્યાં સારંગપુરમાં રહીએ છીએ. અમારે હવે તો બધા ઉતારા તૂટી ગયા, પણ પહેલાં અમે એક રૂમમાં, એક નાનકડી રૂમ હતી, એમાં 2-3 સંતો રહીએ. હવે એની અંદર કોઈ પાર્ટીશન નથી, પડદા નથી, કથી નથી. એક ખૂણામાં હું બેવું, બીજા ખૂણામાં બીજા સંત બેસે, અમારે ચોપડા બોપડા લખવા વાંચવાનું કામ થાય. ઓલા બારણું ખોલે ને મને પૂછે કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? હવે મને પ્રશ્ન થાય, એટલે આટલો ઓરડાની અંદર શ્રીજી પ્રકાશ સ્વામી તને દેખાય છે? એ કંઈ અદૃશ્ય થવાની કળા શીખેલા છે? તો તને ખબર નથી પડતી કે શ્રીજી પ્રકાશ સ્વામી નથી? પણ એ શું પૂછે છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે એ તમે મને કહો. શબ્દની પાછળનો ભાવ શીખશું ને તો જ આપણે શ્રવણ થઈ શકશું, ને શ્રવણ થશું તો જ આપણે બરાબર સેવા કરી શકીશું. એટલે લવજી દરજીએ કહ્યું કે આના કરતાં તો સાંગા પટેલના કૂવામાં પડીને મરી ગયો તો સારું હતું. એનો અર્થ શું હતો? લવજી દરજી એમ કહેવા માગતા હતા કે ભાઈ મારા ઘરમાં એક રીંગણા જેવા શાકમાં તો મારું ધાર્યું થાય ને, બીજું ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ એક શાકમાં તો કરો. આ સમજવું પડે. એટલા માટે મેનેજમેન્ટના પુસ્તકો વાત કરે છે કે ભાઈ શ્રવણ થવું અને શ્રવણ 3 રીતે કરવું. એક તો કાનથી સાંભળવું.
કાનથી સાંભળવું. આપણે જે કંઈ વાત સાંભળીએ છીએ એના શબ્દ એનો અર્થ નથી હોતો, એનો આખો અર્થ બદલાઈ જતો હોય છે. એટલે બરાબર સાંભળીને એના ભાવ ઉપર વિચાર કરો કે શું કહેવા માગે છે. કાનથી સાંભળવું. બીજું આંખથી સાંભળવું. આંખથી સાંભળવું પડે છે. ઘરમાં આપણે જઈએ 5-1 વાગે અને મિત્ર મંડળને લઈને ગયા હોઈએ અને ઘરેથી બધું બહાર જવાની તૈયારી થઈ ગઈ, ખાલી ચપ્પલ પહેરવાના બાકી હોય, અને આપણે મિત્ર મંડળને લઈને જઈએ અને પછી કહે કે જો આજે બધા ફ્રેન્ડ્સને લઈને આવ્યો છું ને હવે ચા પાણી તૈયાર કરી દો ને આમ ને તેમને. એટલે બધા ફ્રેન્ડ્સ આવ્યા એટલે કંઈ સામે તો ત્યાં બોલાબોલી થાય નહીં. અંદર જાય, ચા પાણી બધું થઈ જાય, નાસ્તો બાસ્તો બધું થઈ જાય. પણ એ નાસ્તાની ટ્રે જે રીતે ટીપાઈ ઉપર મુકાય ને એ આંખથી સાંભળવું પડે છે. એ આંખથી સાંભળવું પડે. ખાલી કાનથી નથી સંભળાતું, આંખથી પણ શ્રવણ કરવાનું છે. એ આંખથી સાંભળવું પડે છે. આપણે આપણા છોકરાને આપણે કહીએ કે બેટા જોજે હો, આટલું કામ તારે કરી આવવાનું છે, આટલું તારે કરી નાખજે. છોકરો આમ હા તો કે, પણ એ હા કહીને એની રૂમમાં જાય ત્યારે એનો દરવાજો જે રીતે બંધ થાય ને એ આંખથી સાંભળવું પડે. એ આંખથી સાંભળવું પડે. છોકરો નાનકડો હોય ને સાંજના સમયે એકદમ સોફા પર એકદમ આવીને બેઠો હોય ને આમ પગ લંબાવ્યો ને હાંફતો હોય, પરસેવે રેબઝેબ થઈ ગયો હોય, પણ હાંફતો હાંફતો બેઠો હોય, ત્યારે આપણે એને આંખથી સાંભળવું પડે કે આ ભાઈ થાકીને આવ્યો છે પણ કંઈક મેળવીને આવ્યો છે, કંઈક ક્રિકેટમાં કે રમતગમતમાં કંઈક જીતીને આવ્યો છે. એટલે એને પૂછો કે બેટા તે શું કર્યું આજે, કેમ આટલો બધો આનંદમાં છે, એમ પૂછો, એમ એ કહે છે. તો કાનથી સાંભળવું, આંખથી સાંભળવું, હૃદયથી સાંભળવું. હૃદયથી સાંભળવું પડે છે. આપણે જતા હોઈએ કામકાજ માટે અને આપણા વૃદ્ધ પિતા હોય એ કહે કે બેટા સાંજે પાછો વળે ત્યારે આટલું મારું કામ કરી આવીશ. એમાં લાચારી છે, એ નથી કરી શકતા, એનું દુઃખ છે, તો એને હૃદયથી સાંભળવા પડે. એટલે શ્રવણ થવા માટે કાન, આંખ અને હૃદય ત્રણેયનો ઉપયોગ કરીએ ત્યારે શ્રવણ થાય છે. ત્યારે સાચું સાંભળી શકીએ, ત્યારે સેવા કરી શકીએ. શ્રવણે એના માતા પિતાને હૃદયથી સાંભળ્યા હતા. એના માતા પિતાએ કહ્યું કે અમે આંધળા છીએ, અમને જાત્રા કરાવો. જો મારા જેવાને કહ્યું હોય ને તો હું તો એમ જ કહું કે તમારે જાત્રા કરવાની શું જરૂર છે, તમને દેખાવાનું જ કંઈ, તમને કંઈ દર્શન થવાના જ ભગવાનના? તો ઓલા કે ના મારે તો ગોદાવરી ને ગંગા ને બધે નાહવું છે. તો કંઈ વાંધો નહીં, બેહી રહેજો, હું બધા પાણી મંગાવી લઈશ, નવરાવી દઈશ તમને. અમથા તમે મુશ્કેલી મૂકાવો, અમને મુશ્કેલી મૂકો, કે વિચાર તો કરો. પણ શ્રવણે હૃદયથી સાંભળ્યા. હૃદયથી સાંભળીને એના માતા પિતાની સેવા કરી. અને એનાથી શ્રવણ એક સામાન્ય માણસ છે, શુદ્ર માતા અને વૈશ્ય પિતા થકી જન્મ્યો છે, તેમ છતાં પણ એનું જીવન શોકઃ શ્લોકત્વમ આગતઃ. એનું જીવન આજે પણ વખાણવા લાયક થઈ ગયું, આજે પણ એનું જીવન પ્રશંસાને પાત્ર થઈ ગયું, એનું જીવન ધન્ય થઈ ગયું. એટલા માટે રામચંદ્રજી ભગવાન જ્યારે કૈકેયીએ રામચંદ્રને કહ્યું કે 14 વર્ષનો વનવાસ તમારે કરવાનો છે, ત્યારે ભગવાન રામચંદ્રજીએ કૈકેયી માતાને શું કહ્યું? સુનુ જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી, તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા. તનય માતુ પિતુ તોષ નિહારા, માતા પિતાને સંતોષ આપે ને એ દીકરો દુર્લભ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર જ્યારે બધાને આદેશ આપ્યો છે, આખી શિક્ષાપત્રી વાંચશું તેની અંદર વાત વારંવાર આવશે, યથાશક્તિ, યથા કાલમ, યથા દ્રવ્યમ, યથા યથા યથા. તમારી શક્તિ પ્રમાણે કરજો, તમારે જે તે દેશકાળ હોય એ પ્રમાણે કરજો, તમારી યોગ્યતા પ્રમાણે કરજો. પણ એક શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ યથાશક્તિ નથી લખ્યું, 139મો શ્લોક. એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર ગુરો. જીવન પર્યંત માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરજો. ત્યાં યથાશક્તિ નથી વાપર્યું, ત્યાં ભગવાન સ્વામિનારાયણ શબ્દ વાપર્યો છે શુશ્રૂષા. શુશ્રૂષા શબ્દ એની વ્યુત્પત્તિ જોઈએ સંસ્કૃતના આધારે તો પીપાસા શબ્દ એટલે કે પીવાની ઈચ્છા. પીવાની ઈચ્છા એ શબ્દ શેના પરથી પડ્યો છે? પા ધાતુ પરથી. પાતુમ ઈચ્છા ઇતિ પીપાસા, પીવાની ઈચ્છા એટલે પીપાસા. જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા ઇતિ જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા. શુશ્રૂષા શું છે? શ્રોતુમ ઈચ્છા ઇતિ શુશ્રૂષા,
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યાવત જીવમ ચ શુશ્રુષા, આખી જિંદગી સુધી માતા પિતાને સાંભળવા વાળા થજો. ખાલી સેવા શબ્દ નથી વાપર્યો, સાંભળ્યા વગર સેવા જ નહીં થઈ શકે. માતા પિતાને સાંભળવા વાળા થજો. તો શુશ્રુષા કઈ રીતે થાય? તો શિક્ષાપત્રીની ટીકામાં લખવામાં આવ્યું છે કે શુશ્રુષા 3 રીતે થાય. એક તો પૂજ્ય ભાવ, માતા પિતાને વિશે પૂજ્ય ભાવ હોય. કારણ કે અપૂજ્ય ભાવ આ અવસ્થાની જરૂરિયાત છે. દરેક અવસ્થામાં જુદી જુદી જરૂરિયાત છે. નાનકડો છોકરો હોય ને, જોજો એ કંઈક ને કંઈક આમ પપ્પા આ શું છે, પપ્પા આ શું, આમ તેમ. એ અવસ્થા જ જિજ્ઞાસા અવસ્થા છે. યુવાન અવસ્થાની અંદર કંઈ કામ કરી નાખવું છે ને એવું એને આમ એટલો બધો આમ થનગનાટ હોય, એ અવસ્થાની પરિસ્થિતિ છે, અવસ્થાની આ છે એને મનોવલણ એનું. એમ વૃદ્ધાવસ્થામાં પૂજ્ય ભાવ એની અવસ્થાની માંગણી છે. જોજો એટલે કેટલાક શું કે જે 50 વર્ષના હોય ને ત્યાં સુધી બધા શું કરે છે કે એને આપણે પૂછીએ ને કે કેટલી ઉંમર, તો એ મારા વાલા ઓછી કે, અને 50-60 ઉપર જાય ને પછી એની ઉંમર વધારતા જ જાય. અને જો 70 ઉપર જાય ને તો કેટલાક તો એને 85 કે, કેટલાક તો વળી 123 કે, કેટલી બધી આગળ બધી કે. તો બધા પોતપોતાની ઉંમર વધારે, કારણ કે એને પૂજ્ય ભાવ જોઈએ છે, આ અવસ્થાની જરૂરિયાત છે. એટલે પૂજ્ય ભાવ, પહેલી વસ્તુ પૂજ્ય ભાવ. બીજું એની અવસ્થાની જરૂરિયાત છે એટલા માટે કહે છે કે એને સગવડ આપવી. અવસ્થા હોય, એને ખાટું ખારું ન ખાઈ શકે, ખાટું તીખું ન ખાઈ શકાતું હોય તો એને સગવડ આપવી પડે, ખાવા પીવામાં એને દવા આપવી પડે, એ બધું આપવું પડે. ને ત્રીજી વાત છે કે અવસ્થાની જરૂરિયાત પ્રમાણે એનો સ્વભાવ સહન કરવો. આ અઘરામાં અઘરું છે. સુનું માતું પિતું તોષ નિહારા, સો જનની દુર્લભ જનની સકલ સંસારા. માતા પિતાને સંતોષ આપવા માટે એનો સ્વભાવ સહન કરવો પડે, એને સાંભળવા પડે, એનો સ્વભાવ સહન કરવો પડે. રામાયણની અંદર પાર્વતીજી શંકર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે નિશાચર કોને જાણવા, રાક્ષસ કોને સમજવા? ત્યારે ભગવાન શંકર એમ નથી કહેતા કે જેને 2 શિંગડા હોય એને રાક્ષસ જાણજો, અથવા આવો ક્રૂર હોય એને રાક્ષસ જાણજો. ભગવાન શંકરે કહ્યું પાર્વતીજીને, માં નહીં માતું પિતા નહીં દેવા, સાધુ પાહી કરવા વહી સેવા, જિનકે યહ આચરણ ભવાની, સો જાનહુ નિશિચર સમપ્રાણી. જે માતા પિતાને દેવ સમાન ન જાણતો હોય, એની સેવા ન કરતો હોય, જે સાધુ પાસે સેવા કરાવતો હોય, એના આચરણ જેના આવા જણાય ને એને શિંગડા ન હોય ને તોય તમે એને રાક્ષસ જ જાણજો. હવે આ વિચાર કરવાનો છે કે માતા પિતાની સેવા આજની કેવી પરિસ્થિતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગોંડલમાં એક માતા પિતા આવ્યા હતા, સામાન્ય મધ્યમ કુટુંબ, અમદાવાદમાં રહે. માતાને એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું. સારી હોસ્પિટલમાં તો લઈ જઈ શકે એવી શક્તિ નહોતી, એટલે સિવિલ હોસ્પિટલની અંદર કર્યું. સિવિલ હોસ્પિટલની અંદર માતાની સાથે કોઈ પુત્ર રહ્યો નહીં, માતાની સાથે કોઈ પુત્ર રહ્યો ત્યાં આવ્યો જ નહીં. ત્યારે બાપ પોતે ત્યાં રહ્યા. બાપ રહ્યા 2-5-10 દિવસ જે કંઈ હોસ્પિટલમાં રહેવાનું થયું. હોસ્પિટલની અંદર માતાનું બધું છૂટા કર્યા ત્યાંથી, એટલે રિક્ષામાં બેસીને પોતાના ઘરે ગયા. ઘરની ડેલી ખખડાવી અને બાપ ને દીકરો બારણું ખોલીને કહે છે કે આ ઘરમાં તમારે પગ મૂકવાનું નથી. એટલે આ તારી માને હજી તો હું હોસ્પિટલથી લાવું છું, 2 દાડા તો નહીં એટલે નહીં જ. એપેન્ડિક્સનું ઓપરેશન થયેલી માતાને લઈને હરિભગતને થયું કે કોનો આશરો લઉં, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા, ગોંડલ લઈને ગયા. સ્વામી બાપાએ મંદિરમાં એમને આશરો આપ્યો, આધાર આપ્યો, થોડા દિવસ રહ્યા અને પછી એમણે પોતાની રીતે સગવડ બધી કરી. પણ આ પરિસ્થિતિ આજની છે. સુનહુ માતું પિતું તોષ નિહારા. એટલા માટે કારણ કે આપણે મા બાપનું ભૂલી, જેમ જેમ અત્યારે આપણે યુગ વધતો જાય છે, આપણે પહેલે દિવસે વાત કરી કે સગવડ વધતી જાય છે, એમ અસહિષ્ણુ થતા જઈએ છીએ, સહન થઈ શકતું નથી. ત્યારે આપણે ઉપકારને યાદ કરવા પડે. બીજું બધું ભૂલો ભલે, મા બાપને ભૂલશો નહીં. અગણિત ઉપકાર એના અગણિત ઉપકાર છે આપણા ઉપર. કેટલા ઉપકાર એના છે. માતા પિતાએ કેટલું આપણું બધું કર્યું હોય છે. આજે આપણે એને જાણવું જોઈએ, એને વિચારવું જોઈએ. ડૉક્ટર સ્વામી હમણાં સારંગપુરમાં હતા, એક ભાઈ આવેલા હતા. એમણે કહ્યું, ડૉક્ટર સ્વામીને વિનંતી કરી કે મારા છોકરાને તમે બચાવો. એનો 18 વર્ષનો છોકરો 15 કે 16 વર્ષની છોકરીને ઉપાડીને ભાગી ગયો હતો. ભાગી ગયો અને એની સાથે જે કંઈ બધું વ્યવહાર થયો, પણ છોકરીના મા બાપે છોકરીને પાછી લઈ આવ્યા અને કેસ કર્યો, અને બળાત્કારનો કેસ કર્યો. દેશમાં બળાત્કારના કેસને સીધી જન્મટીપની સજા છે. એટલે આ છોકરો 4 મહિનાથી જેલમાં હતો.
એનો બાપ જાણે છે કે આ છોકરો નાલાયક છે, આ છોકરો હરામખોર છે, તો એ બાપ શું કરે છે? ડૉક્ટર્સોએ કહ્યું કે સ્વામી, તમે સામે પક્ષવાળાને સમજાવો, એમને તમારે વિશે ભાવ છે, તો તમે એને એટલું સમજાવો. કદાચ એ લોકો કહેતા હોય તો મારી આ શહેરમાં 2 સ્કૂલો ચાલે છે, 2 દુકાનો ચાલે છે, હું બધું છોડીને બીજા શહેરમાં જતો રહું, હું નવેસરથી ગમે તે કરીશ, પણ તમે આટલી કૃપા કરીને મારા છોકરાને છોડાવો. જો આ બાપ છે, જાણે છે પોતાના પુત્રની આટલી ભૂલો, તેમ છતાંય એ બાપ એના પુત્રને બચાવવા દોડે છે. અમદાવાદની અંદર જંગલમાંથી ફરતો ફરતો ક્યાંકથી એક દીપડો ઘૂસી ગયો હતો એક પરામાં, અને એક જણના ઘરમાં ઘૂસ્યો. ઘરમાં નાનકડું બાળક હતું. બાળકને દીપડાએ મોઢાથી પકડ્યું. એની માએ આ દ્રશ્ય જોયું અને એની મા દોડતી ગઈને છોકરાને દીપડાના મોઢામાંથી ખેંચીને બહાર નીકળી ગઈ અને બારણું બંધ કરી દીધું. દીપડો પુરાઈ ગયો અને પછી પકડાઈ ગયો, બધા સમાચાર આવ્યા હતા. પણ માને એ વખતે પોતાના મોતનો વિચાર નથી આવતો. ભાઈ, દરેકના ઘરમાં દીપડા નથી આવતા, દરેકના છોકરાઓને જેલમાં જવાનું નથી થતું, પણ દરેક મા બાપની ભાવના તો આટલી જ હોય છે. માતા એના બાળકને જે રીતે એ પાણી પાતી હોય છે, માતા એના બાળકને તડકામાં જે રીતે એના પોતાના પાલવથી ઢાંકતી હોય છે, એની એ જ ભાવના છે. હમણાં જ અમે ગઈકાલે શિબિર કરી બાળમંડળની. બાળકોને પૂછવામાં આવ્યું કે તમારા માતા પિતા તમને સંભાળતા હોય એવા પ્રસંગો કહો. પહેલાં આપણે નેશનલ જ્યોગ્રાફી દ્વારા તૈયાર કરેલી પેન્ગ્વિનની વિડીયો દેખાડી. પેન્ગ્વિન એના બાળકને ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવમાં રહે છે, એના ઈંડાને સાચવવા માટે એનો બાપ, ત્યાં તો માળો થઈ શકતો નથી, બરફ છે, ઘાસનું તણખલું એ નથી, તો બાપ એના પગ વચ્ચે ઈંડું ભરાવી રાખે અને 4-4 મહિના સુધી ભૂખ્યો રહીને ઈંડાને સાચવે છે. એ દરમિયાન માતા જમવા જાય, કારણ કે બરફની અંદર ત્યાં એટલો બધો બરફ છવાઈ ગયો એટલે નીચેના પ્રદેશમાં આવીને દરિયામાં એને માછલા ખાઈને પાછા જવાનું. માતા ખાઈને આવી હોય એ પછી માતાએ બચ્ચાને પોતાના પગ નીચે દબાવીને પોતાનું, એનું પેન્ગ્વિનનું શરીર આપણે જાણીએ છીએ આમ ઊભા ઊભા ચાલતા હોય છે, તો એ એના પોતાના શરીર નીચે બચ્ચાને હૂંફ આપ્યા કરે. આ વિડીયો દેખાડી હમણાં. અને ગઈકાલે બાળકોને પ્રશ્ન પૂછ્યો. અરુષાનો છોકરો હતો, એણે કહ્યું કે હું ને મારા મમ્મી બંને જતા હતા વરસાદમાં, તો વરસાદ શરૂ થયો એટલે મારા મમ્મીએ છત્રી ચાલુ કરીને મને આપી કે બેટા તું છત્રી રાખ. મેં મારી મમ્મીને કહ્યું કે બા તું રાખ, માં તું રાખ. જો આ માતા છે. આવા તો કેટલાય ઉપકારો છે, અગણિત ઉપકાર એના, પણ થોડો ઘણો એનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે ને એનાથી આપણું મન ફરી જાય છે, એનાથી આપણા ઘરમાં રામ રાજ્ય થતું નથી. એટલા માટે ભગવાન સ્વયં કહે છે કે યાવત જીવમ છે શુશ્રૂષા, જીવન પર્યંત આ વિચાર રાખવાનો છે, સાંભળવા. મારા માતા પિતાએ મારા પર કેટલો ઉપકાર કર્યો છે. ઓલા વૃદ્ધ હતા ને ઓલા ભાઈને પૂછ્યું કે બેટા આ શું તે કર્યું? વૃદ્ધાવસ્થામાં ભૂલી જાય બધું, એટલે ભૂલી જાય એટલે પછી આમ થોડુંક ઘણું ભૂલી ગયા એટલે પછી કંઈ બોલી ના શક્યા. એટલે ફરી બાપાએ પૂછ્યું કે બાપા દીકરા આ શું કર્યું તે? મેં તમને એકવાર કહ્યું કે નહીં? બીજી વાર પાછા ઓલા વૃદ્ધે જાણ કે હારું. પાછું વળી હાંજે ફરી પૂછ્યું કે દીકરા ઓલાનું આપણે શું થયું? મેં તમને 2 વાર આ વાત કરી છે, કેમ વારંવાર પૂછપૂછ કરો છો? બાપ ભણેલો હતો, હોશિયાર હતો. એના બાપ દુકાને ગયા કે ઓલો જૂનો ચોપડો લાવો, હિસાબનો ચોપડો લાવ્યા. એની પાછળનું પાનું કાઢ્યું, દીકરાને બતાવ્યું કે આ શું છે. એ કે આ શું છે એટલે શું તમે કહેવા માગો છો? કે આ શું લખ્યું છે જોતો. તો જોયું તો બાપા કાગડો 100 વાર લખ્યું હતું કે તું જ્યારે નાનો હતો ને ત્યારે ઝાડ ઉપર કાગડો બેઠો હતો. તે મને પૂછ્યું પપ્પા શું છે? તો કે બેટા કાગડો. બીજી વાર પૂછ્યું પપ્પા શું છે? બેટા કાગડો. મેં 100 વાર તને કાગડો કહ્યું હતું ને મેં નોંધી રાખ્યું હતું કે આવો પ્રસંગ આવે ત્યારે તને બતાવાય. આવું કેટલી વાર આપણા સ્વભાવ સહન કર્યા છે. આજે આપણે એમનો ચીડિયો સ્વભાવ જોઈને, કારણ કે અવસ્થાની પરિસ્થિતિ છે, અવસ્થાની ચીડિયો સ્વભાવ જોઈને આવા બધા નિર્ણય લઈએ છીએ. જો એ વખતે એમણે ચીડિયો સ્વભાવ જોઈને નિર્ણય લીધા હોત તો, એ વખતે એમણે આપણને શીખવાડ્યું હોય અથવા તો આપણી ચડ્ડી બડ્ડી બગાડી નાખતા હતા, એ વખતે આપણો સ્વભાવ જોઈને ઘરની બહાર કાઢી મૂક્યા હોત તો શું થાત? આપણા જ્યારે સ્વભાવ સરખા નહોતા ને ત્યારે એમણે સહન કર્યા છે. આજે આપણો વારો છે કે એમના સ્વભાવ સહન કરવા, તો રામ રાજ્ય સ્થપાય, તો રામ રાજ્ય આપણા અંતરની અંદર સ્થપાય. એના કેટલા ઉપકારો છે.
આપણે 5મા માળે ચડ્યા હતા ને અગાસીમાંથી નીચે પડતું મૂકવાના હતા, તો મા દોડીને આવીને પકડી લીધી, ત્યારે બચી ગયા. આપણે રસ્તામાં ગાંડા થઈને દોડતા હતા ને ત્યારે બાપે આપણો હાથ પકડી રાખ્યો હતો, એટલે ટ્રક નીચે દબાઈ ન ગયા. ને એનાથી વધારે આજના જમાનાની વાત કરીએ તો આપણા માતા પિતાનો આપણે ઉપકાર માનવો જોઈએ કે એમણે ગર્ભપાત ન કરાવ્યો ને આપણને જન્મ આપ્યો. આ આજની પરિસ્થિતિ છે. આ માતા પિતાએ કેટલું આપણા માટે કર્યું છે, એની સામે આપણે શું કરીએ છીએ. એટલા માટે કૃષ્ણ ભગવાન જ્યારે પહેલી વાર વસુદેવ અને દેવકીને પગે લાગ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે માતા પિતાનું ઋણ 100 જન્મે પણ ચૂકવી શકાય એવું નથી. માતા પિતાનું આ ઋણ છે, અગણિત ઉપકાર એના, એટલે એને આદર આપો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આદેશ આપે છે, પૂજ્ય ડૉક્ટર સ્વામી આદેશ આપે છે, માતા પિતાને રોજ પંચાંગ પ્રણામ કરો. માતા પિતા હાજર નથી એને શું કરવું? તો આબુના સ્વામિનારાયણ BAPH સંસ્થાની છાત્રાલયના નાના નાના છોકરાઓને જોવા જોઈએ. આબુમાં નાના નાના KGના છોકરાઓ રહે છે છાત્રાલયમાં. ત્યાં 4-4 વર્ષના 5-5 વર્ષના નાના નાના ટાબરિયા સવારના પૂજા કરતા હોય. દ્રશ્ય એટલું સરસ હોય છે, એટલું દિવ્ય હોય છે. એ છોકરાઓ પૂજા કરી લે અને પૂજામાં બધી મૂર્તિઓ પાથરે, ભગવાનને વંદન કરે, દંડોત કરે, પ્રદક્ષિણા કરે, બધું કરી લે. છેલ્લે શું કરે છે? કારણ કે એના માતા પિતા તો ઘરે હોય છે, તો એ છોકરાઓ પોતાની પૂજાની અંદર ડૉક્ટર સ્વામીના આદેશથી નાના નાના ફોટા રાખે છે મમ્મી પપ્પાના. રોજ મમ્મી પપ્પાને નાના નાના છોકરાઓ પંચાંગ પ્રણામ કરે છે. ફોટાને પ્રણામ કરો. આપણને એમ થાય કે આપણા દીકરાઓની અંદર આ સંસ્કાર આવે કે આપણને માને, આપણું સ્વીકારે, આપણને પંચાંગ પ્રણામ કરે. એની પહેલાં આપણે નમવું પડશે. અમે ત્યાં સારંગપુરમાં હોઈએ ત્યાં બધા સંતોનો સમૂહ વધારે છે. હરિભક્તો આવે ને એના નાના છોકરાને લઈને આવ્યા હોય ને ત્યાં આરતીમાં અમને બધાને દંડવત કરતા જુએ ને, એટલે એના પપ્પા કે દંડવત કર, જો સંતો કરે, જો કર, જો કર. તો છોકરું છે ને આમને આમ જ ઊભું હોય બચારું, આમ પપ્પાની અમે જોયા જ કરતું હોય. પણ જેવા એના પપ્પા દંડવત શરૂ કરે ને છોકરો તરત નીચે પડી જાય છે. પહેલી શરૂઆત મારે કરવી પડશે. મારા માતા પિતા જો હોય તો એને આદર આપું, ન હોય તો એનો ફોટો રાખીને રોજ એને હું પંચાંગ પ્રણામ કરું, તો મારા છોકરા કરશે, તો મારા ઘરની અંદર રામ રાજ્ય સ્થપાશે. અને આ જો નહીં થાય તો કેવી પરિસ્થિતિ થાય છે? સંતો વાત કરે છે, ગામડાની વાત છે. ઓલા ભાભા ઘરડા થયા, ઘરડા થાય એટલે ભાભાને જુદી જુદી જરૂર પડે. ઘડીકમાં પાણીની જરૂર પડે ને પોસું શું કર્યું છે એ લાવો ને કાંઈ, તે પોસું આપો ને બીજું આપો ને, દાંત ઓલા ઓછા થઈ ગયા ચવાતું ન, અને બીજું બધું માગ કરે. ઓલી વહુઓ બચારી કંટાળી ગઈ, ત્યાં ઘડી ભાભો માથે આવીને ઊભો રહેશે ને કંઈ આપણને સુખ લેવા દેતો નથી. છોકરાઓને ફરિયાદ કરી. છોકરાએ બધા રાતના નિર્ણય કર્યો કે ભાભા તમારે છે ને હવે ઘરમાં અહીંયા રહેવાનું નહીં, તમને અમે એક ઢાળિયું કરી આપીએ છીએ આગળ. ઢાળિયું એટલે કે 4 દિવાલ કરીને માથે ઓલું પતરાનું શેડ જેવું કરી નાખે. આમ તો પહેલાં તો ઓલા ખપાટિયાના શેડ કરતા, હવે પતરા આવી ગયા એટલે પતરાનું કરે. ત્યાં બેસી રહેજો. પણ કે મારે દીકરા કાંઈ જોઈએ તો, તમારે જોઈએ તો અમે નિર્ણય લીધો છે, જો આ ઘંટ તમને આપ્યો છે તમારે ઘંટ વગાડવો. રસોડામાં જઈને માથાકૂટ ન કરવી, બધા કંટાળી જાય તમારાથી. સારું બેટા. એટલે બાબાને કંઈ જોઈએ એટલે ઘંટ વગાડે. ઘંટ વગાડે એટલે છોકરાની ઓલી વહુઓ હોય ને, નાના છોકરા હોય ને ટાબરિયા, એને કે જા બેટા જો તો દાદાને શું જોઈએ છે. છોકરા ત્યાં જઈને દાદાને પૂછે એટલે કંઈક લઈને આપી આવે. વળી થોડીક વાર થાય ને ભાભો ઘંટ વગાડે, તો છોકરાને ઓલી એની માતા મોકલ્યા કરે, એની માં. છોકરાને થયું મારો ઓલો દાવ લેવાનો જ્યારે સમય આવે ત્યારે જ આ ઘંટ વગાડે છે, એટલે આપણને આ પોસાશે નહીં. તે છોકરા બધાએ નક્કી કર્યું. છોકરા બધા ભાભાની આગળ વીંટળાઈ ગયા, અને આજુબાજુ 2-4 રમવા માંડ્યા, અને ભાભાને વાતે ચડાવી દીધા. અને બીજો એક છોકરો પલંગ ઉપરથી ટેબલ મૂકીને ઘંટ ઉતારી લીધો. ઘંટ ઉતારીને ઘરમાં કબાટમાં મૂકી દીધો, પટારામાં. છોકરા ઓલા પાછા આવ્યા રાતના, પટારામાં પૈસા મૂકવા ગયા. અલ્યા ભાભા માટે આ ઘંટ બાંધ્યો તો અહીં કોણે મૂક્યો? છોકરા કે અમે મૂક્યો. કેમ અહીં મૂક્યો? કે તમે ઘરડા થશો ત્યારે જરૂર નહીં પડે, આ એના માટે મૂક્યો. જો અત્યારના નહીં કરીએ ને તો આપણા માટે એ ઘંટ બાંધવામાં જ આવશે. અત્યારથી આપણે એટલા માટે કહે છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા, જીવન પર્યંત શુશ્રૂષા માતા પિતાની, એના ઉપકારને યાદ કરીને કરી તો રામ રાજ્ય સ્થપાય. શ્રવણની અંદર કોઈ બીજી વિશેષતા નથી. આવી એક સેવા કરીને એને એના જીવનને શ્લોકત્વ કરી નાખ્યું. દશરથ રાજાએ આ વાત કૌશલ્યાને કરી. આ વાત કરતાં કરતાં બીજે દિવસે જ દશરથ રાજા એ કૌશલ્યાને કહે છે કે મને કંઈ જ દેખાતું નથી, મારે રામની જરૂર છે. રામ રામ કહી
રામ કહી રામ રામ કહી રામ, તનુ પરિહર રઘુબીર રાવ, રઘુબીર બિરહ રાવ ગયે સુરધામ. રામ 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 કરતા દશરથે પણ મૂકી દીધું. જો દશરથના જીવનમાં પણ ભૂલ તો થઈ. ભૂલથી ગભરાવા જેવું નથી. ભૂલ ન સુધારવાની વૃત્તિ થાય ને એનાથી ગભરાવા જેવું છે. દશરથે પોતાના જીવનમાં ભૂલ થઈને રામનો વિયોગ થયો તો પણ દશરથનું જીવન પણ શ્લોકત્વને પામી ગયું. તુલસીદાસજી લખે છે કે જીવન મરણ ફલું દશરથ પાવા, અંડ અનેક અમલ જસુ ગાવા, જીયત રામ બીધુ બદન નિહારું, અંડ રામ બિરહ કરી મરણ સંવારા. જીવતા જીવતા એમણે રામના દર્શન કર્યા અને વિયોગમાં પણ રામ 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 રટતા એમણે દેહનો ત્યાગ કરી દીધો. જીવનની અંદર શોકને શ્લોકત્વ કરી શકાય એ આ રામાયણ આદેશ આપે છે. જો એવા સંત મળે, જો ભગવાનની અંદર મન જોડાઈ જાય તો. જો બનપગી મહાલૂંટારો હતો પણ ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, જીવનનું પરિવર્તન થઈ ગયું અને છેવટે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ધામમાં પધાર્યા ત્યારે એનાથી રહેવાતું નહોતું. ત્યારે ભગવાન સ્વામિનારાયણની ભસ્મ થોડીક લઈ અને આવેલા પ્રસાદીની, એના પત્ની રોજ એના ભોજનની અંદર આમ ચપટીક નાખે અને કહે કે આ પ્રસાદીનું છે એટલે જમો. એ રીતે જમી લેતા. એ રીતે જમી લેતા. એક દિવસ પ્રસાદી ખૂટી, એના સમાચાર સાંભળ્યા અને સમાચાર સાંભળ્યાને જોબન પગીનું પ્રાણ પંખે ઉડી ગયું. જીવન મરણ ફલું દશરથ પાવા. ભલે જીવનની અંદર ભૂલ થાય પણ જીવનને શોકને શ્લોકત્વ કરી શકાય છે. જોબન પગીની વાત તો જૂની છે પણ આજની જ વાત કરીએ. રામસંગ બાપુ બ્રહ્મદર્શન સ્વામીએ વાત કરી હતી ઓદરકા ગામના. સ્વામી બાપાની પધરામણી પોતાના ઘરમાં કરાવી ત્યારે બાપાને પોતાના ઓરડામાં ને આગળ તો બધે બેસાડ્યા ઓસરીએ. પછી બાપાને કહ્યું કે બાપા પાછળ આવો વંડામાં. વંડા એટલે પાછળનું કમ્પાઉન્ડ આપણી ભાષામાં. તો પાછળના ભાગમાં વંડો હોય, વંડાની અંદર કોઈ દાડો બધું જેમ તેમ જ બધી વસ્તુ ઘરની આપણે જોઈએ છીએ. અમુક વસ્તુ મહેમાન આવે ત્યારે ખરાબ લાગે ત્યારે ક્યાંક નાખી દઈએ છીએ. અત્યારના જમાનામાં બધા ડૂચા કરીને કબાટમાં બંધ કરી દે. આપણને દેખાય બહુ સારું પણ કબાટ ખોલીએ ત્યારે ખબર પડે કે હું કેવું છે ઘરનું. તો એટલે એ જમાનામાં અત્યારના અમારે ત્યાં કાઠિયાવાડની અંદર બધું પાછળ વંડામાં નાખવામાં આવે. તે બધા હરિભક્તો કે બાપુ વંડામાં શું પધરામણી? આગળ પધરામણી કરાય, ઓસરીએ બેહાડો, દીવાનખાનામાં બેહાડો, પણ અંદર પાછળ વંડામાં કે તમને ખબર ન પડે. બાપાને લઈ ગયા. બાપાને લઈ જઈને કહ્યું કે બાપા અહીંયા પાણી છાંટો. જેટલાના ખૂન કર્યા છે ને એને અહીં દાટ્યા છે, એના આત્માનું કલ્યાણ થાય. આવા ખૂંખાર માણસ. રામસંગ બાપુએ કહ્યું કે મારી કોઈ વૃત્તિ ઠેકાણે નહીં. આ સંતોની ઇન્ટરવ્યૂમાં એમણે કહેલું છે. હું કોઈને પણ, હું બેન દીકરીઓને જોઉં તો પણ મારાથી રહેવાય નહીં એવી મારી વૃત્તિ. આવા વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એટલે પોતે હાથમાં માળા લઈને ભગવાનનું ભજન કરવા માંડ્યા. સ્વામી સારંગપુરમાં હતા ત્યારે બાપાને મળવા આવ્યા હતા કે બાપા હવે એવું લાગે છે કે હવે તમને ફરી નહીં મળાય, કારણ કે મારી અવસ્થા, મારી તબિયત બગડતી જાય છે, તો દ્રષ્ટિ રાખજો. બાપાએ કહ્યું કે રામસંગ બાપુ, તમે મહારાજના વચનને યથાર્થ પાળ્યું. જ્યારથી સત્સંગી થયા ત્યારથી એકે નિયમ ધર્મ છોડ્યા નહીં. ભલે પહેલાંનું જીવન જે હતું અને એકે નિયમ ધર્મ છોડ્યા નથી. અને તમે અમારા વચન પ્રમાણે ભજન કર્યા કરો છો તો મહારાજ તમને અક્ષરધામમાંથી સામેથી હાર પહેરાવીને તેડવા આવશે. રામસંગ બાપુ બીમાર પડ્યા, સ્વામીને મળીને ગયા ત્યારે. એમના દીકરા વકીલ બાપુ સેવા કરતા હતા અને 2 મહિના જેવી સેવા થઈ. એક દાડો વકીલ બાપુને વિચાર આવ્યો કે આજ ભાવનગર જવું થોડા કામ માટે. તો રામસંગ બાપુને પૂછ્યું કે બાપુ જવું? તો બાપુ કે જાઓ, પણ કે આજ રોકાઈ જાય તો સારું એવું મને લાગે છે. આમ તબિયત તો સારી છે ને? કે ના, તબિયત તો સારી જ છે મારી, પણ મને એમ થાય કે તું આજનો દાડો રોકાઈ જા. એટલે વકીલ બાપુને થોડી શંકા ગઈ. એમના દીકરાને નામ વકીલ બાપુ કહીએ છીએ. વકીલ બાપુને શંકા ગઈ એટલે વકીલ બાપુએ સંતોને ફોન કર્યો ભાવનગર કે બાપુ આવું બોલે છે કે તબિયત તો સારી છે, કંઈ અત્યારને કંઈ એવું કંઈ દેખાતું નથી, પણ આવું બોલે છે, તો તમે જો બધા સંતો એકવાર આવી જાઓ તો સારું. એટલે સંતો ભાવનગર મંદિરેથી ઠાકોરજીને લઈને ત્યાં પધાર્યા. ઠાકોરજી લઈને ત્યાં ગયા અને બાપુને મળ્યા કર્યા અને ઠાકોરજીનો પ્રસાદીનો હાર બાપુ રામસંગ બાપુને પહેરાવ્યો. અને સંતો પાછા મંદિરે આવ્યા અને હજી મંદિરના દરવાજામાં પ્રવેશ કરે છે ત્યાં સમાચાર આવ્યા કે રામસંગ બાપુએ દેહ મૂકી દીધો છે. જીવન મરણ ફલું દશરથ પાવા. સ્વામી બાપાએ કહ્યું હતું કે ભગવાન તમને હાર પહેરાવીને લઈ જશે, તો ભગવાન હાર પહેરાવીને લઈ ગયા. આવા ખૂંખાર માણસ પણ એના શોકને શ્લોકત્વ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ કરી શકે. જો આ રામ ભગવાન
કહેતા કે રામ ભગવાન અને એમના સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત એના આદેશ પ્રમાણે વર્તીએ તો શ્લોકત્વને ફેરવી શકાય છે. એની બીજી કેટલીક વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.